અત્યારે શ્રી હાર્દિકભાઈ પરીખ સંઘના પ્રમુખ કાર્યકર્તા સ્ટેજ ઉપર મંચ ઉપર આવશે. મંચ પરના અધિકારીનો પરિચય કરાવું છું. શ્રી મહેશભાઈ પરીખ આપણા કર્ણાવતી મહાનગરના માન્ય સંચાલકજીનું દાયિત્વ છે. શ્રી સુનિલભાઈ મહેતા, તેઓ નિવૃત્ત પ્રાધ્યાપક છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના પ્રાધ્યાપક છે, વલ્લભવિદ્યાનગર એમનું વતન છે. સંઘની અનેકવિધ જવાબદારીઓ જેમ કે વિભાગ કાર્યવાહ, પ્રાંત કાર્યવાહ, ક્ષેત્રના શારીરિક પ્રમુખ, ક્ષેત્રના કાર્યવાહ અને અત્યારે વર્તમાનમાં અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ એવું એમનું દાયિત્વ છે. શ્રી હરેશભાઈ ઠક્કર કર્ણાવતી પશ્ચિમ વિભાગના માન્ય સંચાલકજીનું દાયિત્વ નિભાવી રહ્યા છે. શ્રી ભરતભાઈ શાહ પૂર્વ વિભાગ કર્ણાવતીના માન્ય સંચાલકજીનું દાયિત્વ છે. સીએનો વ્યવસાય છે. આપણી સમક્ષ શ્રી હાર્દિકભાઈ પરીખ કર્ણાવતી મહાનગરના કાર્યવાહ છે. એ માન્ય મધુભાઈ કુલકર્ણીના જીવન પ્રસંગો વિશે વાત કરશે. માન્ય મધુભાઈના જીવનનો પરિચય કરવાનો છે. માન્ય મધુભાઈ, એમનું નામ મૂળ માધવ વિનાયક કુલકર્ણી. જન્મ 1938માં 17 મે મહારાષ્ટ્રના કોલ્હાપુર મુકામે એમનો જન્મ થયો હતો. એમનું શાળાકીય જીવન પણ ચિકોડી ગામે ત્યાં થયું અને ત્યાં જ એમનો સંઘ પ્રવેશ થયો. સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી એમ બંને કાલખંડના તેઓ સાક્ષી હતા. આગળનું શિક્ષણ એમને દયાનંદ શૈક્ષણિક મહાવિદ્યાલયમાં પૂર્ણ કર્યું. ત્યાં સોલાપુરથી એમને 1960-61 દરમિયાન બીએડ પણ અભ્યાસ પૂરો કર્યો. 1962-63માં જલગાંવમાં તાલુકા પ્રચારકથી એમને પ્રારંભ કર્યું પ્રચારક જીવન. ત્યારબાદ સંભાજીનગરમાં જિલ્લા પ્રચારક તરીકે રહ્યા, સોલાપુર વિભાગ પ્રચારક તરીકે, પુણે મહાનગરના પ્રચારક તરીકે પણ રહ્યા. ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક તરીકે 1984થી 1996 એ સમયગાળામાં ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક રહ્યા. 1996થી 2003નો સમયગાળો છે, એમાં આપણું પશ્ચિમ ક્ષેત્ર છે, પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્ર પ્રચારક તરીકે પણ રહ્યા. ત્યારબાદ 2003થી 2009 અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ તરીકે માર્ગદર્શન કર્યું. એમનું કેન્દ્ર ભાગ્યનગર એટલે હૈદરાબાદ ખાતે હતું. એ ઉપરાંત અનેક ભાષાઓ પર એમને જાણકાર હતા. મુખ્ય મરાઠી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એવી ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું. સાધના અને વિવેક જેવા લેખમાં એમનો લેખ એમના નિયમિત છપાતા હતા. 88 વર્ષમાં આયુમાં માન્ય મધુભાઈનું 18મી સપ્ટેમ્બરે બપોરે 12:30 મહારાષ્ટ્રના સંભાજીનગરની જે ડૉક્ટર હેડગેવાર હોસ્પિટલ છે એમાં એમનું નિધન થયું છે, સ્વર્ગસ્થ થયા છે. એમની જે અંતિમ ઈચ્છા હતી તે પ્રમાણે એમને શરીરનું એમનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે એ જ હોસ્પિટલમાં તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું. અસ્તુ. અહીંયા ઉપસ્થિત અમુક મહાનુભાવોના નામ બોલું છું. એ શ્રદ્ધાસુમન એ અર્પણ કરશે. સૌથી પહેલાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ સ્ટેજ ઉપર આવે. મૂળ ધોળકાના સ્વયંસેવક છે અને આપણા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીની જવાબદારી એમણે નિભાવી છે. સન્માનીય મંચ અને આપ સૌ, કોઈ પણ સંદેશો વાણીથી આપી શકાય અથવા આપવો જોઈએ, પરંતુ વ્યવહારથી પણ કંઈ પણ સંદેશો આપી શકાય. એ પ્રકારનું વ્યક્તિત્વ એટલે માનનીય મધુભાઈ. ખૂબ ઓછું બોલવાનું પણ વ્યવહાર એવો કરવાનો કે સામે માણસને વાણી કરતાં પણ વધારે અસરકારક લાગે. અનેક વખત સમન્વય મિટિંગ, ધોળકાનો સ્વયંસેવક એટલે ત્યાંના પ્રવાસ દરમિયાન
અને કેટલીક વાર જાહેર જીવનની કોઈ મૂંઝવણ હોય તો ત્યાં જઈને માર્ગદર્શન મેળવવું. સંઘનું કામ અને જાહેર જીવનનું કામ અલગ છે, છતાં જાહેર જીવનને પણ યોગ્ય માર્ગદર્શન મધુભાઈ પાસેથી અમને કાયમ માટે મળતું હતું. હંમેશા સાદગીપૂર્ણ રીતે અને આદર્શ સંશયકનું જીવન પૂજ્ય મધુભાઈ જીવી ગયા છે. હું વ્યક્તિગત મારા તરફથી અને ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. શ્રી અશ્વિનભાઈ પટેલ, જેઓ વિશ્વ હિન્દુ પરિષદ આપણા પશ્ચિમ ક્ષેત્રના મંત્રી છે, તૃતીય વર્ષ શિક્ષિત છે અને મૂળ રાણીપનગરના સ્વયંસેવક છે. આ દરમિયાન આપણા શૈલજાતાઈ અંધારે, કે જેઓ મહિલા સમન્વય કાર્ય અખિલ ભારતીય ટોળીના સદસ્ય છે, તેમણે માનનીય મધુભાઈને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. આ ઉપરાંત શ્રી પ્રકાશભાઈ પરમાર, જે ગાંધીનગર વિભાગના સંઘચાલકજી છે, એમણે પણ પોતાના શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે. મંચ ઉપર વિરાજનાર અધિકારી, સ્વયંસેવક બંધુ, મધુભાઈ જુલાઈ માસમાં જ 5 દિવસ અમારી સાથે રહેવાનું થયું. વિશ્વ હિન્દુ પરિષદના પાલક અધિકારી હતા. સતત 5 દિવસ આટલી નાતુરસ તબિયતના હિસાબે પણ બધા જ સત્રોમાં એ બેસતા હતા અને દરેક કાર્યકર્તા મળે એને બધા પૂછતા રહેતા કે ભાઈ શું છે. તો અમીને દેવજીભાઈ જરા બેઠા હતા, પેલું સમરસતા સેતુ કેવું ચાલે છે, કેટલા ગ્રાહક બન્યા, નાનામાં નાની એ પણ પહેલેથી જ શરૂઆત કરવામાં એમનું માર્ગદર્શન હતું. એમનું 1990માં હું શાખા કાર્યવાહ હતો, ત્યારે પ્રદીપભાઈ અમારા ભાગ કાર્યવાહ, તો મને એક જવાબદારી સોંપી હતી કે યાતાયાતની અધિકારીને લેવા જવાની. તો એ ઘડી મારી પાસે સેકન્ડ હેન્ડ ફિયાટ હતી. સ્ટેશનથી લઈને સંઘ કાર્યાલય જતો હતો તો મારી ફિયાટ બંધ પડી. એટલે મને તો જરા પરસેવો વળી જ ગયો. એટલે મેં તો હવે જરા બોલશે, પણ એમને કીધું જરા ધક્કો મારીને આપણે ગાડી ચાલુ કરી દઈએ. અને અમે લઈને ગયા. પછી મેં તો ઉપરથી ઠપકો તો મળશે આપણે, પણ મધુએ જતાં જતાં એટલું જ કીધું, આપણે ક્યારે પણ કોઈને લેવા જઈએ ને તો તમારી સાથે એક કાર્યકર્તાને સાથે લેવો, સાથે રાખો, 2 લોકોએ જવું, એમનો આગ્રહ હતો. અને એમનો વિશ્વ હિન્દુ પરિષદમાં પાલક હતા એટલે એમનો આગ્રહ હતો કે પ્રશિક્ષણની કોઈ વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદમાં નથી, આંદોલનની હતી. એમને બહુ આગ્રહ કરી અને બધાની સાથે સંમતિ કરીને એક મત બનાવી, કારણ કે એમનાથી સિનિયર માન્ય અશોકજી હતા, તો પણ બધાનો એક મત બનાવી એમને પ્રશિક્ષણની વ્યવસ્થા જે ઊભી કરી એ અત્યારે અવિરત ચાલુ છે. એટલે માન્ય મધુભાઈના વિશ્વ હિન્દુ પરિષદ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શ્રી પ્રવીણભાઈ ઓત્યા, આ દરમિયાન વિશ્વ સંવાદ કેન્દ્ર અને સાધના સાપ્તાહિક, આ બંને આપણી જે સંસ્થા છે, એમણે પણ માનનીય મધુભાઈને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પ્રવીણભાઈ ગુજરાત પ્રાંતના પૂર્વ પ્રચારક રહ્યા છે. આ ઉપરાંત પંજાબ પ્રાંતમાં એમણે ખૂબ સંઘનું કામ કર્યું છે. પ્રવીણભાઈ. મંચસ્થ બિરાજમાન સંઘના માનનીય અધિકારીગણ, શ્રદ્ધાંજલિ સભામાં આવેલા સર્વે સ્વયંસેવક બંધુઓ અને પરિવારજન, આજે આપણે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ભેગા થયા છીએ અને મધુકરજી સાથેના આપણા જે કંઈ સંબંધો હતા એને પુનર્સ્મરણ કરી અને આપણા વિકાસમાં અને સંઘના વિકાસમાં જે કંઈ કામ કર્યું છે એનું સ્મરણ કરી અને કેમ આપણે આગળ વધારવું અને એના માટે આપણી શી ભાગીદારી રહેશે એના માટે આપણે બધા ભેગા થયા છે. સંઘના કામમાં જે કંઈ તે પ્રાંત પ્રચારકો અહીંયા આવ્યા, શરૂઆતના અંદર મધુકરરાવજી ભાગવત રહ્યા, વિભાજન થયું,
એટલે સિંધના રાજપાલ પુરીજી આવ્યા, એ થોડો સમય પ્રાંત પ્રચારક રહ્યા. લક્ષ્મણરાવજી ઇનામદાર જે લાંબો સમય રહ્યા અને સંઘના કાર્યને પાયો નાખી અને મજબૂત બનાવ્યો. દેશમુખજી આવ્યા, કેશવરાવજી દેશમુખજી, એમણે સંઘના કામને આગળ વધાર્યું અને ઇમરજન્સી પછી જે કંઈ સંઘનું કામ તેજીથી વધ્યું એને ગતિ આપવાનું કામ એમણે કર્યું. પણ અચાનક એમના અવસાનથી જે બાબુભાઈ ઓઝા પહેલે સંઘચાલક હતા એ પ્રાંત પ્રચારક બન્યા, પણ એમની આયુ અને વગેરે દેખતા મધુભાઈ શરૂઆતમાં સહપ્રાંત પ્રચારક, પણ અચાનક બાબુભાઈનું અવસાન થવાથી એ પોતે પ્રાંત પ્રચારક બન્યા અને 12 વર્ષ સુધી અહીંયા પર રહ્યા. અમે એ વખતે જિલ્લા પ્રચારક હતા, એટલે અમારા જીવનમાં વિકાસમાંથી લઈને અમે કેમ પ્રગતિ કરીએ, સંઘ કેમ પ્રગતિ કરે, કેવી રીતે તમારો પ્રવાસ રહેવો જોઈએ, કેવી રીતે તમારું વાંચન રહેવું જોઈએ, કેવી રીતે તમારો વ્યવહાર રહેવો જોઈએ, આવી નાની નાની બાબતો ઉપર અમારા વિકાસમાં એમને મહત્ત્વનો ભાગ ભજવ્યો. પણ એ પોતે ગુજરાતમાં આવ્યા ત્યારે જેમ આપણા કહેવત છે કે જેવો દેશ એવો વેશ, એટલે એવા દેશ આપણે બનવું જોઈએ. એટલે એ મને ખબર નથી, પણ એમની જે ધોતી હતી એ કંઈ જે મહારાષ્ટ્રની કહેવાય છે પહેરતા જ નહીં, પણ એમને ગુજરાતી ધોતી વગેરે પહેરવાનો આગ્રહ રાખ્યો. નામ પણ બદલી નાખ્યું, મધુકર રાવની જગ્યાએ મધુભાઈ કરી નાખ્યું. એટલે પૂરેપૂરું ગુજરાતીકરણ કરવા માટેના એમના પ્રયાસો રહ્યા. એમના પ્રવાસમાં રહેતો હતો એટલે ઘણી વખત એ પોતે જે ગુજરાતી બોલતા, પછી એના બાબતમાં પ્રશ્ન અમને કરતા કે ભાઈ આ ફલાણો છે, આ વાક્ય જે છે, આ શબ્દ જે છે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે, બહુવચન છે કે એક વચન છે, ક્રિયાપદ ઠીક છે કે નહીં. તો બધું હવે અમે ગુજરાતી જ બોલીએ, પણ કંઈ વ્યાકરણમાં બહુવચનના હોય, એક વચન ને સ્ત્રીલિંગ ને પુલ્લિંગ આ બધી ગતાગમ ના પડે. એટલે અમને એમ થતું કે મધુભાઈનું ગુજરાતી પાકું થતાં થતાં અમારું વ્યાકરણ પાકું થઈ જશે એવું લાગતું હતું. પણ એમને ધીરે ધીરે તારી પેઠે તે ગુજરાતી આ શીખી લીધું અને ગુજરાતમાં બની ગયા. સંઘના કાર્યના વિકાસ સાથે સાથે અહીંયા જે કંઈ મહત્ત્વના 2 સંગઠનો કહેવાય, કિસાન સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ, એને તે જબરજસ્ત પાયો નાખ્યો અને એના કારણે હિન્દુત્વનું વાતાવરણ જે ગુજરાતમાં ઊભું થયું એનો લાભ રાજકીય અને બીજી રીતે પણ આપણા સંગઠનને થયો અને એના આધાર પર લોકોને આખા દેશવ્યાપી એક પ્રેરણા પણ એમને મળી. જ્યારે અખિલ ભારતીય બેઠકમાં ગયા હતા ત્યારે જે કંઈ દેશની સમસ્યાઓ ઉપર ચર્ચાઓ થતી હતી, તો પંજાબની સમસ્યા પર ચર્ચા થઈ. ભાવરાવજી દેવરસજી આખો વિષય મૂક્યો અને કહ્યું કે ભાઈ આ બાબતમાં બધાએ પ્રાંત પ્રચારકોએ વિચાર કરવાનો છે કે પોતાના પ્રાંતમાંથી એક પ્રચારક એ પંજાબને આપવાના છે. બધી વાતચીત થઈ એટલે કે ગુજરાતનો કે ગુજરાતવાળા જ નહીં આપે તો ચાલશે, અમે એમની પાસે પ્રચારકો ઓછા છે એમાં એક ઓછો કરવો નથી. એટલે મધુ કે ભાઈ કે નહીં, દેશની સમસ્યા છે એટલે એક ઓછો હશે તો પણ અમે એક આપીશું. અને એમના આગ્રહપૂર્વક તે આગ્રહ રાખ્યો અને એના કારણે મને તો પંજાબ જવાનું થયું. એટલે દેશની સમસ્યા છે ના, આપણી પાસે જે કંઈ થોડી મોટી પણ એના અંદર દેશનો અંદર આપણો ગુજરાતનો પણ કંઈ હિસ્સો રહેવો જોઈએ એવો એમના જીવનમાં આગ્રહ રહેતો હતો. સંઘના કાર્ય વિકાસ સાથે સાથે જે કંઈ સંઘમાં પરિવર્તન થાય છે એ પરિવર્તન તમને બધું બતાવ્યું છે. એવી રીતે અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુધી રહ્યા અને છેલ્લે સુધી સતત ક્રિયાશીલ રહ્યા. એવું નહીં કે કાર્યકારી સદસ્ય રહ્યા પછી સ્વાસ્થ્ય ઠીક નહીં રહ્યું, પણ છતાં કોઈને કંઈ કશું કરવું જોઈએ તે પોતે લેખમાળા લખતા રહ્યા અને સાધના અને વિવેકમાં આપણે માર્ગદર્શન કરતા રહ્યા. તો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તો આપણે બધા એક એમના જીવનમાંથી અને એમાંથી પ્રેરણા લઈને આપણે આગળ વધીએ એટલી જ અપેક્ષા. શ્રી શૈલેષભાઈ ઝાલા. શૈલેષભાઈ મૂળ ધોળકાના સ્વયંસેવક છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે. વર્તમાનમાં બોપલ બાગના માન્ય સંચાલકજીનું દાયિત્વ વહન કરી રહ્યા છે. મંચ પર ઉપસ્થિત અધિકારીગણ તથા સૌ સ્વયંસેવક બંધુઓ, માન્ય મધુભાઈનો
ધોળકા સાથેનો નાતો અતૂટ રહ્યો હોય એવું અમને સતત લાગ્યા કરે છે. આમ તો પ્રાંત પ્રચારક એટલે સમગ્ર પ્રાંતમાં અમે પ્રવાસ રહે, પણ અમારી સાથે જાણે વધારે નજીકથી રહ્યા હોય એ પ્રકારે અમને સતત લાગણી થાય. કિશોરભાઈ, હું, ભૂપેન્દ્રસિંહજી બધા એમની ખૂબ નજીક રહ્યા છીએ એમ. પણ 2-3 પ્રસંગોની વાત કરવી છે. એક તો હું જ્યારે કોલેજ કરતો હું ને કિશોરભાઈ બધા, ત્યારે આશાસ્પદ યુવાનોની એક બેઠક મીઠાખળી પાસે અમણે કરી હતી એમ. અને 4 સત્ર આખા દિવસના એમ. એ વખતે અમને ખબર નહીં કે અમારી દિશા અલગ લઈ જવા માટેના પ્રયાસ છે આ બધા. અમને કે બેઠકમાં તમારે આવવાનું છે, પણ એમનો આગ્રહ રહેતો હંમેશા કે સંઘ કાર્યમાં વધુમાં વધુ તરુણો જોડાવા જોઈએ એમ. હંમેશા એમનો આગ્રહ રહે કે યુવા જે છાત્ર હોય એ સંઘ સાથે જોડાય, એવી એમને મનમાં એ ભાવના રહેતી હંમેશા, અને એ પ્રકારે પ્રયાસ પણ કરતા એમ. બીજું, 88માં મારા લગ્ન હતા. મેં પત્રિકા એમને કાર્યાલય આપી હતી. હવે આમ તો બધી પત્રિકાઓ ગુજરાતીમાં હતી, પણ કેટલીક પત્રિકાઓ છેલ્લે ખૂટી એટલે મેં અંગ્રેજીમાં છપાઈ નાનકડી, ખાલી સ્મરણ પત્રિકા જેને કહેવાય ને એવી. અને એ પત્રિકા માનનીય મધુભાઈને કાર્યાલય આપવા માટે ગયો. એટલે એ વખતે તો એમણે વાંચી લીધી ને કંઈ બહુ પ્રત્યુત્તર આપ્યો નહીં, પણ સારું કે છે આવીશું. પછી એમણે એક પત્ર લખ્યો મને 23 જાન્યુઆરી 1988માં. એ પત્ર હજુ મેં સાચવીને રાખ્યો છે. આજે હું ફોટો પાડીને પણ લાવ્યો છું. એમણે લખ્યું હતું કે તમે પત્રિકા અંગ્રેજીમાં છપાઈ હતી, તમારે જવાબ પણ અંગ્રેજીમાં જ તમને આપવો જોઈતો હતો એમ. બસ આટલું. પછી એમણે લખ્યું. પછી લખ્યું કે મારો 24 તારીખે રાજકોટનો પ્રવાસ છે, એટલું આવી શકીશ નહીં એમ. તો આપણે હંમેશા કહીએ છીએ કે સ્વનો આગ્રહ એટલે પ્રચારકના જીવનમાં તો હોય જ એમ. પણ એક નાનકડો એક જ શબ્દ ઘણું બધું કહી જાય આપણને એમ કે અંગ્રેજીમાં મારે જવાબ આપવો જોઈતો હતો તમને એમ. ત્રીજો પ્રસંગ મને યાદ આવે છે કે હું જ્યારે ભાવનગર કુલપતિ હતો ત્યારે દર ગુરુવારે અમારી યુનિવર્સિટીના કેટલાક 5-7 જે અધ્યાપકો હતા અમારી નજીકની ટીમમાં, જેને કહી શકાય એ પ્રકારના સારા મિત્રો અને ટીમમાં પણ હોય, તેમને લઈને હું દર ગુરુવારે સેવા વસ્તીમાં જતો હતો. ત્યાં જઈએ, બધાને મળીએ, બધાને ભેગા કરીએ, બાળકોને ભેગા કરીએ, વડીલોને ભેગા કરીએ, સહજ બધા પૂછપરછ કરીએ, વાતચીત કરીએ, એમની આવશ્યકતાઓ અને બાકી બધું સામાજિક સમરસતાની થોડી વાતો અમે કરીએ એમ અને જાણીએ. અને યુનિવર્સિટી તરીકે અમે કંઈ મદદ કરી શકીએ, કંઈ હેલ્પ કરી શકીએ વિસ્તારના બાળકોને કે બીજી કોઈ રીતે એમ પ્રોમિસ અમે આપીએ નહીં, પરંતુ જાણીએ વાસ્તવિકતા. અને પછી કંઈ યુનિવર્સિટી તરીકે જો હેલ્પ કરી શકતા હોય તો એવી અમે મદદ પણ કરતા એમને. અને આ જે ક્રમ ચાલતો અમારો દર ગુરુવારનો, તો એની વાત મધુભાઈને પણ ખબર હતી. એ ભલે અહીંયા હતા નહીં, પણ એમને ખબર હતી વાત કે ભાવનગરના શૈલેષભાઈ આ કામ કરે છે એમ. તો એકવાર ભાવનગર એમનો બૌદ્ધિક વર્ગ યોજ્યો હતો, તો બૌદ્ધિક વર્ગમાં ગયો હતો. એટલે બૌદ્ધિક વર્ગ પત્યા પછી મને થોડા સાઈડમાં અમે વાતચીત કરતાં કરતાં એમણે મને પૂછ્યું કે તમારું સામાજિક સમરસતાનું કામ કેવું ચાલે છે એમ. એ તો બધું ભગવાનની કૃપા છે ને ખૂબ સારું ચાલે છે ને ખૂબ સારા પરિણામો અમને મળી રહ્યા છે કીધું એમ. કારણ કે માનનીય રાજ્યપાલ મહોદય પણ એમના જાહેર દીક્ષાંત પ્રવચનમાં કહેતા હતા કે यहाँ के कहीं अध्यापक सामाजिक समरसता का कार्य कर रहे हैं. તો માનનીય મધુભાઈને ખબર હોવાથી આ એમણે ચિંતા કરીને મને વ્યક્તિગત પૂછ્યું કેવું ચાલે છે તમારું કામ. એટલે સામાજિક સમરસતાનો પણ એટલો આગ્રહ કે આપણા કાર્યકર્તા દ્વારા એ કામ થાય. તો આ 2-3 પ્રસંગો મેં તમારી સામે કહ્યું. ખૂબ બધા પ્રસંગો છે એ પ્રકારે. તો એમના શબ્દ જે છે એ શબ્દમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ, એમના વ્યવહારોથી પ્રેરણા લઈએ અને એમના ચરણોમાં આપણે શ્રદ્ધાસુમન અર્પિત કરીએ. શ્રી જયંતિભાઈ બાડેસિયા, જે આપણા કર્ણાવત પશ્ચિમ ક્ષેત્ર એના માન્ય સંચાલકજી છે, એ ઉપરાંત પૂર્વમાં ગુજરાત પ્રાંતની પણ અનેક જવાબદારીઓ એમણે નિભાવી છે. એમનો શ્રદ્ધાસુમનનો એક સંદેશ આવ્યો છે, એમાંથી અમુક પ્રસંગ હું અહીંયા આપણી સમક્ષ રજૂ કરું છું. राम जन्मभूमि आंदोलन की विविध समय अनुसार ये कार्यक्रम रामशिला पूजन, पादुका पूजन 1990 और 1992 वाली कर सेवा में
पूरे गुजरात में कार्यकर्ताओं के मार्गदर्शन और हिंदू समाज की संगठित समाज शक्ति जोड़ने में लगे थे। कार सेवा में हताहत हुए गुजरात के लोगों के घर तक मदद पहुंचाना और उनके परिवार का खास ध्यान रखना, यही उनका क्रम रहा। मैं भी दूसरी कार सेवा में गया था तो मेरे परिवार के साथ भी उन्होंने पूछताछ की और व्यवस्था उन्होंने करके रखी थी। श्रीमती काश्मीराबेन भट्ट તેઓ શિક્ષિકા છે, સાથે મહિલા સમન્વય કાર્ય એનું એ પ્રાંત સંયોજિકાનું કામ જુએ છે। શ્રદ્ધા સુમન અર્પિત કરશે। મંચસ્થ અધિકારીગણ અને મારા પરિવારના સદસ્યો, આપ સર્વે નમસ્કાર કરું છું આપને। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારકજી સ્વર્ગસ્થ માનનીય મધુભાઈ કુલકર્ણીને સર્વે કાર્યકર્તા બહેનો વતી હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। એ અત્યારે આપણી વચ્ચે નથી, પરંતુ એમના સંગઠનાત્મક કાર્યની કુશળતાથી, એમના સાલસ અને સરળ સ્વભાવથી, મૃદુ વાણીથી અને સાવ સામાન્ય બાબતોમાં નાની નાની અમથી ટકોર જેવું લાગે કે સાવ સામાન્ય વાત કરી રહ્યા છે અને ધીમે ધીમે એ વ્યક્તિત્વનું ઘડતર થાય એવા વ્યવહારથી એ સતત આપણી સાથે છે। એમનો સ્નેહાળ અને પ્રેમાળ સ્વભાવનો લાભ અમને મળ્યો છે। અમારા જેવા યુવા કાર્યકર્તા બહેનોને ખૂબ જ જેને કહેવાય એક દિશા દર્શન આપ્યું છે। જેમ આગળ કીધું એમ કે યુવા વર્ગ વધારે ને વધારે સંઘ વિચારથી અવગત થાય એ એમનો હંમેશા પ્રયત્ન રહ્યો છે। સંગઠન કાર્યની કુશળતા અને બૌદ્ધિક પ્રતિભા અને એની સાથે સાથે અસરકારક લેખન અને ઘર પરિવાર સાથેનો એમનો સંપર્ક, આ તેમના વ્યક્તિત્વની આગવી લાક્ષણિકતાઓ હતી। 1996 સુધી ગુજરાતમાં પ્રાંત પ્રચારકજી તરીકે રહ્યા અને ત્યાર પછી 98માં મહિલા સમન્વયનું અસ્મિતા મંચના નામે કાર્ય શરૂ થયું। ત્યારે પણ તેઓ સતત મહિલા કાર્ય વિશે ચિંતિત રહેતા। જ્યારે જ્યારે અમને મળે ત્યારે ત્યારે તેઓ કેવું કામ ચાલે છે એની પૃચ્છા પણ કરતા। એમની ચિંતા એ રહેતી કે સંગઠનમાં મહિલા સહભાગ વધે, મહિલા કાર્યકર્તાઓ વૈચારિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બને, એની સતત તેઓ ચિંતન અને ચિંતા કરતા। આવા પ્રકારની પારિવારિક હૂંફ એ વડીલ તરફથી અમને મળેલી છે। એક પ્રસંગ હું યુવા હતી ત્યારનો મને થોડો ઘણો યાદ આવે છે। મારા પિતાજી પરમ પૂજ્ય હલારી સાહેબ સાથે તેઓ બેઠા હતા। એમનો અમુક વખતે આગ્રહ એવો રહેતો, જ્યારે ઘરે આવે ત્યારે બાળકો આપણા વાતચીત કરતા હોઈએ તો એ સાંભળે એવું એ થોડું કહેતા। અને એ વખતે એમનો એક નાનકડો સંવાદ હતો કે હલારી સાહેબ, તમે અધ્યાપક છો, તમારી પાસે યુવા વર્ગ આવે છે, તો તમે એમને નિરંતર ધીમે 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 આવા વિચારથી, હિન્દુત્વના વિચારથી, સંઘના વિચારથી ધીમે ધીમે ઢાળવાનો પ્રયત્ન કરો। અને ત્યાર પછી એમણે એક વિશેષ વાત કરી। એ વખતે સમજ નહોતી, પણ અત્યારે એની સમજ આપણને આવે છે કે સંઘ વિચારવાળું ઘર હોય તો બાળકો આપોઆપ કદાચ સંઘ વિચાર અને એના કાર્યક્રમોમાં જોડાતા હોય છે। પણ જ્યારે એ બાળક પોતાના સ્વતંત્ર નિર્ણયોની ક્ષમતા જ્યારે ધરાવે છે ત્યારે અનેક સામાજિક દાયિત્વો આવે એટલે એ વિચાર અને એ કાર્યને કદાચ ઉપલક્ષ્યતા પણ આપે છે। તો એવું ન થવું જોઈએ અને આ કાર્યનું મહત્ત્વ એના જીવનમાં કેટલું છે એનો ક્ષીર ન્યાય એને હોવો જોઈએ, એવું બાળકનું ઘડતર આપણે કરવાનું છે। એટલે એવા પ્રકારનું નાનપણથી તે જ્યારે એ યુવાન વિકસિત થાય અને ત્યાર પછી જ્યારે સમાજના અનેક દાયિત્વો વચ્ચે પણ આ મૂળ વિચાર સાથે જોડાયેલો રહે એવું એ સતત કહેતા હતા। એની સાથે સાથે તેમનું લેખન કાર્ય યુવાઓને ખૂબ જ પ્રેરણાદાયી હતું અને એમાં એક વિશેષ બાબત એમની એવું હતું કે તમે ટેકનોલોજીથી અપડેટ રહો। જ્યારે જો તમારે યુવા સાથે કામ કરવું છે તો નીત નવું જ્ઞાન તમે પણ મેળવતા રહો અને એ
તમારી સાથે આવતા જે લોકો છે એને પણ તમે આપો. અને એના કારણે અનેક ભાષાઓનું વાંચન અને એ બધું સતત આપણને એ કહેતા રહેતા કે શીખતા રહો નિત નવું. એ એમના સમયમાં એ વખતે પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ઘણું બધું એમણે સમજાવેલું છે. ત્યારે એ બધું નવું હતું. તો એ વખતથી પણ જો એ ટેકનોલોજીને આટલું એ પોતાના કાર્યમાં લાવતા હતા અને સતત નવું શીખવાનું, સતત વાંચન કરવાનું, સતત લેખન પ્રત્યેની રુચિ રાખવાની, આ બધું તેઓ જ્યારે મળતા ત્યારે કહેતા રહેતા હતા. અને આ બધું સૂચન ટકોર એ હસતા કહેતા. એટલે એ વખતે તો આપણે પણ હસવામાં કદાચ કાઢી નાખીએ, અબૂધ હતા, પણ એ બધા જ શબ્દો અને એમના વ્યવહારનું અત્યારે આપણને સમજ પડે છે કે ખરેખર સંગઠન કાર્યની કુશળતા તેમનામાં કેટલી હતી. આમ સરળ, સાલસતા અને આત્મીયતાથી દરેક ઘર પરિવાર સાથે અનન્ય ઘરોબો કેળવીને સંઘ કાર્યનું સંગઠન ખૂબ મજબૂત કર્યું છે. મહિલા સંગઠન તરફથી હું મધુભાઈને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને હમણાં જ આપણે કાવ્ય સાંભળ્યું, તન સમર્પિત મન સમર્પિત ઓર યે જીવન સમર્પિત. એમણે છેવટે દેવદાન પણ કરી લીધું. એટલે તેરા તુજકો અર્પણ એ ભાવનાથી એ જીવી ગયા અને મોક્ષ પણ પ્રાપ્ત કર્યો. એમના જે કંઈ પણ વ્યવહાર, શબ્દો અને કાર્ય આપણે જોયું છે, અનુભવ્યું છે, એ દ્વારા આપણે પણ હવે આગળ જે આપણી વિકાસ યાત્રા છે એમાં એને પ્રાધાન્ય આપીને કાર્ય કરીશું તો સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. નમસ્તે. આર્ટ ઓફ લિવિંગના શ્રી મેહુલભાઈ પરીખ તથા નિવૃત્ત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી રવિભાઈ ત્રિપાઠીએ માન્ય મધુભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા શબ્દો કહ્યા છે આપણને. અત્યારે શ્રી વલ્લભભાઈ રામાણી, તેઓ શ્રી ભારત વિકાસ પરિષદના ટ્રસ્ટી છે અને મહાનગર પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરની અનેકવિધ જવાબદારીઓ એમણે નિભાવી છે. એમને વિનંતી કરું કે પુષ્પાર્પણ પછી બે શબ્દો આપણી સાથે રજૂ કરે. વલ્લભભાઈ. સ્વર્ગસ્થ માન્ય મધુભાઈ કુલકર્ણીજીની શ્રદ્ધાંજલિ સભામાં મંચસ્થ પદાધિકારીગણ, સભાખંડમાં ઉપસ્થિત સર્વે પદાધિકારીગણ, વિવિધ ક્ષેત્રના મારા કાર્યકર્તા બંધુ ભગીની, સૌને નમસ્કાર. સૌપ્રથમ સદગત શ્રી મધુભાઈ કુલકર્ણીના ચરણોમાં વંદન, મા ભારતીના ચરણોમાં વંદન. સહ આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સાથે જે કંઈ અમારા મધુભાઈ કુલકર્ણી સાહેબને જ્યારે પણ અમને માર્ગદર્શન જે કંઈ પ્રાપ્ત થયું છે એના કેટલાક પ્રસંગો અહીંયા આપની સમક્ષ હું શેર કરીશ. પ્રથમ 1995માં ભારત વિકાસ પરિષદે એક અખિલ ભારતીય અધિવેશન હોસ્ટ કર્યું હતું. ત્યારે મારા કેટલાક કાર્યકર્તા અજીતભાઈ શાહ, ડૉક્ટર દિનેશભાઈ વગેરે એમને મળવા ગયા અને નિમંત્રણ આપવા ગયા કે આ પ્રકારનું અમે એક અખિલ ભારતીય અધિવેશન અહીંયા યોજી રહ્યા છીએ, 3 દિવસનું, એમાં પધારશો. ત્યારે એમણે ભારત વિકાસ પરિષદને સહયોગ કરવાના આશયથી તમારે કાર્યકર્તાની કંઈ અપેક્ષા હોય તો વહેલાસર કહેજો, તો વ્યવસ્થા સંઘમાંથી કરીશું. અજીતભાઈએ કીધું કે અત્યારે તમારી પાસે પૂરતી વ્યવસ્થા છે, એવું કંઈ હશે તો અમે કહીશું. પછી અધિવેશનમાં પણ પધાર્યા, અમને પ્રોત્સાહિત પણ કર્યા. પણ આગળ વાત એ છે કે ત્યાર પછી તેઓ તથા સાથે એ વખતે મનમોહનજી અહીંયા આવેલા પ્રચારક તરીકે, એ બંને અજીતભાઈને ત્યાં જમવા માટે વધાર્યા. ખાસ આશય એમનો એ જ હતો કે આ અધિવેશન વિશે ચર્ચા કરવી હતી. અધિવેશનથી પ્રભાવિત તો હતા જ, કારણ કે જે વ્યવસ્થા
સંઘને ભારત વિકાસ પરિષદ પાસે જે અપેક્ષા હતી એવું જ અમને જોવા મળ્યું કે સંઘની કે કોઈ પણ જાતની મદદ વગર પણ આટલું સરસ રીતે જો આ સંસ્થા કામ અત્યારે કરી રહી છે. આ હું 35 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે એમણે પછી સૂચન કર્યું કે અત્યારે તમારી પાસે જે ટોળી છે એને વધારે સક્ષમ કરવા માટે, કાર્યકર્તાઓનો વિસ્તાર કરવા માટે તમારે એક સારો અભ્યાસ વર્ગ પ્રાંત કક્ષાનો દર વર્ષે કરવો જોઈએ. એમનું આ સૂચન ખૂબ સરસ હતું. કાર્યકર્તાઓનું ઘડતરનું જે મહત્ત્વ છે એ એમને સમજાવ્યું અને ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે નિયમિત રીતે અભ્યાસ વર્ગ અમે ચલાવી રહ્યા છીએ કે જેમાં આખા ગુજરાતની જેટલી પણ શાખાઓ છે એના કાર્યકર્તાઓ જોડાય છે. હમણાં જ ગત માસે આવો એક અભ્યાસ વર્ગ રાજસ્થાનમાં થયો. લગભગ 450 કાર્યકર્તા ઉપસ્થિત હતા. અત્યારે વ્યવસ્થાની દ્રષ્ટિએ ગુજરાત ભારત વિકાસ પરિષદ જુદા જુદા પ્રાંતોમાં વહેંચાયેલું છે, છતાં પણ આ એક કાર્યક્રમ અમે સંયુક્ત રીતે કરીએ છીએ. બીજો એક પ્રસંગ કહું કે એક વખત અજીતભાઈ શાહ અને ડૉક્ટર દિનેશભાઈ અમીન એમને મળવા ગયા. વાત એવી હતી કે ડૉક્ટર દિનેશભાઈ પાસે એક એ વખતની પ્રીમિયર ગાડી 118 હમણાં જે આગળ વાત થઈ એ પ્રમાણે એમને વેચી નાખવી હતી. તો સૂચન કર્યું, સુરેન્દ્ર કાકા, પુંડરીકભાઈ આ બધા સાથે મળીને એમને વાત કરી કે આ તમે સંઘને પ્રચારકશ્રીને ઉપયોગી થાય એવું કરીએ. એટલે મળવા ગયા. આમ તો મનમાં થોડુંક હતું જ, પણ છતાં હિંમત કરીને ગયા અને વાત કરી કે આવું છે, અમે ઈચ્છીએ છીએ કે આ ગાડી તમે વાપરો. તો એમણે બહુ નમ્રતાપૂર્વક એવું કીધું કે તમે મને શું કામ આપો છો, કે તમારો પ્રવાસ ઘણો રહેતો હોય, ઉપયોગી થશે. તો કે મારા કરતાં પણ અહીંયા સિનિયર પણ છે, ઉંમરમાં વધારે પણ છે, તમે બધાને આપવાના છો? તમે પ્રચારકોને આવી ટેવ ના પાડશો. આવી એક ખૂબ જ ન્યૂનતમ જે કંઈ સગવડો લઈને પણ કાર્ય કરનારા આપણા પ્રચારકો એનું આ એક ઉદાહરણ છે. ત્યાર પછી આવો જ એક બીજો પ્રસંગ બન્યો જે એમણે સૂચિત કર્યું હતું. એવો અમારો અભ્યાસ વર્ગ એક જૂનાગઢમાં હતો. ત્યાં માનનીય સુદર્શનજીને આપણે નિમંત્રણ આપેલું અને માનનીય મધુભાઈને પણ નિમંત્રણ આપ્યું હતું. એટલે મધુભાઈને મળવા કાર્યકર્તાઓ ગયા અને પૂછ્યું કે એમની વ્યવસ્થા, એમની ટિકિટ વગેરે કરવા માટે. એટલે એમણે કીધું સુદર્શનજી સાથે એક એમના સહાયક હશે, એમની તમારે ટિકિટ કરાવી દેવાની. એટલે અને મધુભાઈ તો નિમંત્રિત હતા એટલે એમની પણ કરવાની જ હતી. એટલે અમને ત્રણેયની ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ કરાવી. પછી ટિકિટ આપવા જ્યારે ગયા ત્યારે એમણે આ જ વાત ફરી વખત આવી કે તમે મારી શું કામ ફર્સ્ટ ક્લાસમાં કરાવી, સુદર્શનજીની તો બરાબર છે. તો કે આપ પણ સાથે જ છો, એ જ ગાડીમાં છીએ આપણે. તો કે નહીં, મારી ટિકિટ તમે કેન્સલ કરાવી દો અને તમે જે ક્લાસમાં આવતા હોય એમાં મારી કરાવો. આટલું સાદું અને સરળ વ્યક્તિત્વ આપણને, જેમ હમણાં ચુડાસમા સાહેબે કીધું એમ, એ એમના વ્યવહારથી આપણને ઘણા મોટા સંદેશા આપે કે આપણે જીવનમાં ન્યૂનતમ જરૂરિયાતોથી ચલાવવું જોઈએ અને ખોટી આદતો પાડવી નહીં જોઈએ. આવી જ વાતો ઘણા બધા મિત્રોને પણ અનુભવમાં આવી જશે. ભારત વિકાસ પરિષદને કેટલાક આવા પ્રસંગોમાં અને ખાસ કરીને જ્યારે અમારા અભ્યાસ વર્ગમાં પણ મધુભાઈ આવીને વિષય મૂકેલો, એમાં કાર્યકર્તાઓનું ખૂબ ઘડતર થયું છે. અને સૌથી જે મેં વાત કરી એ પ્રમાણે જે અભ્યાસ વર્ગનું સૂચન એમનું અમને ખૂબ જ ફળદાયી નીવડ્યું છે. કાર્યકર્તાઓનું ખૂબ સારું ઘડતર થઈ રહ્યું છે. અને આ જ પ્રકારે એમના જે કંઈ સંસ્મરણો આપણા જીવનમાં ઉપયોગી થાય, આપણે સંઘ કાર્યમાં અને આપણા વિવિધ ક્ષેત્રની આપણી જે કોઈ જવાબદારી હોય એમાં આપણે આગળ વધીએ. એ જ આપણે જો એના સંદેશો ગ્રહણ કરીએ, સાચી શ્રદ્ધાંજલિ કહીશું. આ સાથે મારી વાત હું અહીંયા પૂર્ણ કરું છું અને ભારત વિકાસ પરિષદના
સૌ કાર્યકર્તાઓ વતી આપ સૌ વતી હું એમના ચરણોમાં વંદન કરું છું અને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શ્રીમતી જ્યોતિબેન ભંડારી. જ્યોતિબેન રાષ્ટ્રીય સેવિકા સમિતિના પ્રાંત સહકાર્યવાહિકાનું એમનું દાયિત્વ છે. વિનંતી કરું કે મંચ ઉપર આવીને એમના શાબ્દિક શ્રદ્ધાંજલિ રજૂ કરો. ખાલી એક સુધારો, રાષ્ટ્ર સેવિકા સમિતિ, રાષ્ટ્રીય નહીં. મંચસ્થ ઉપસ્થિત અધિકારીઓ અને પરિવારના સભ્યોને મારા પ્રણામ. મધુભાઈની સાથે મેં મધુભાઈને જોયા છે કે નાનાને મળવા એ આવે ઘરે અને એમને મારે ચા નાસ્તો આપવાનો હોય. મારી સંઘ સમિતિ આયુ કહું તો 12 વર્ષની છે, એટલે મારી પાસે એમના બહુ અનુભવો કે બહુ પ્રસંગો નથી. પછી મને એમ થાય કે શરૂઆતમાં આવતા તો હવે કેમ નથી આવતા, પણ એ વખતે ખબર ના પડે કે ભાઈ દાયિત્વ બદલાય એટલે ક્ષેત્ર બદલાય અને એમનો પરિવાર બહોળો થાય અને એટલે એમનું આપણા ઘરે આવવાનું ઓછું થાય. અત્રે હું અહીંયા રાજશ્રીબેન જાની એમનો શોક સંદેશ વાંચવા ઊભી થઈ છું. આદરણીય મધુભાઈ કુલકર્ણી એટલે સમિતિ માટે વડીલ બંધુ. સમિતિ કાર્ય ગુજરાતમાં પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે સમિતિ કાર્ય વધારવા માટે તેમનું મોટું અને મહત્ત્વનું યોગદાન રહ્યું. ગુજરાતમાં સમિતિનું અખિલ ભારતીય સંમેલન કર્ણાવતીમાં 1983માં સંપન્ન થયું, જેને યોગ્ય દિશા આપવાનું કામ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ યોગ્ય વ્યક્તિ આપવાનું કામ મધુભાઈએ કર્યું. અને તે વ્યક્તિ એટલે આપણા નરેન્દ્રભાઈ, જેના કારણે અનેક પડકારોનો સામનો કરીને પણ સમિતિનું સંમેલન યશસ્વી રહ્યું. તેમણે વડોદરા ખાતે પ્રાંત સંમેલન થયું, તેમાં પણ તેમનું માર્ગદર્શન મહત્ત્વનું રહ્યું. એક વડીલ બંધુના નાતે તેઓએ પ્રત્યેક શાખામાં બહેનોને ખૂબ સહકાર અને માર્ગદર્શન આપ્યું. બાબરી ઢાંચો પડ્યા પછી સંઘ પર પ્રતિબંધ હતો. એ સમયે કચ્છમાં સમિતિના એક શિબિર આયોજન થયું હતું. એમાં મુખ્ય વક્તા તરીકે માન્ય મધુભાઈ હતા. પ્રતિબંધની પરિસ્થિતિને કારણે તેના સંચાલકોએ માન્ય મધુભાઈનો સંઘ તરીકે પરિચય આપવાની ના પાડી, પરંતુ મધુભાઈનું વક્તવ્ય સાંભળ્યા પછી તેના સંચાલક મંડળના સંઘ માટેની જે ખોટી ધારણા હતી તે દૂર થઈ અને સંઘની તેમના મંડળમાં સ્વીકૃતિ થઈ. સહજ, તર્કબદ્ધ અને પૂર્ણ વિશ્વાસ સાથે જે પણ વિષય તેમના દ્વારા મૂકવામાં આવતો તેના દ્વારા સામેની વ્યક્તિ સહજ રીતે રાષ્ટ્રકાર્ય માટે કટિબદ્ધ બની જતી હતી. આવા અનેક ઉદાહરણો ગુજરાતમાં તેમના માર્ગદર્શનથી જોવા મળશે. એક પ્રચારક તરીકે તેમનું જીવન સંયમિત, સાદગીપૂર્ણ હતું અને સ્વયં અનુશાસિત જીવન કેવું હોવું જોઈએ તે તેઓના વ્યવહારથી ધ્યાનમાં આવ્યું અને અનેક સેવિકા માટે પથદર્શક પણ રહ્યું. આજે એ પથ પર સમિતિ કાર્ય આગળ વધી રહ્યું છે. તેમના આ પાથે અને રાષ્ટ્ર કાર્ય માટે દરેક વ્યક્તિ પોતાનું જીવન ધ્યેય બનાવી રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરે એ જ એમના માટે સર્વે સેવિકા બહેનો તરફથી શ્રદ્ધાંજલિ રહેશે. રાજશ્રીબેન જાની. શ્રી કિશોરભાઈ મકવાણા. કિશોરભાઈ આપણા સાધના સાપ્તાહિકના પૂર્વતંત્રી ઘણા વર્ષો સુધી રહેલા છે. વર્તમાનમાં શેડ્યુલ કાસ્ટ આયોગ એના તેઓ શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી વહન કરી રહ્યા છે. કિશોરભાઈને વિનંતી કરું કે શબ્દ સુમનની શ્રદ્ધાંજલિ આપે. શ્રી મધુભાઈ. મધુભાઈના આત્માના વિનમ્ર મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા વ્યક્તિગત એમની સાથેના અનેક અનુભવો છે અને મારા ઘર સાથે 3 પ્રચારકોનો અનન્ય એવો નાતો રહ્યો. એમાં એક મધુભાઈ, ગુણવંતભાઈ સુરાણી અને ત્રીજા ભગીરથભાઈ. હું લગભગ 85ના કાલખંડમાં સ્વયંસેવક બન્યો અને સ્વયંસેવક બન્યો પછી મારી પહેલેથી એક ઈચ્છા હતી કે 3 વર્ષ સંઘ શિક્ષા વર્ગ એક સાથે થાય 3 વર્ષની અંદર તો સારું. પણ હવે થયું એવું કે 86માં મારી પરીક્ષા આવી ગઈ અને અન્ય જે પ્રાંતો છે એની આપણા પછી સંઘ શિક્ષા વર્ગ થતા હોય છે.
એટલે મધુભાઈ પાસે કહ્યો કે મારી ખૂબ ઈચ્છા છે. મને કે જો તમારી ઈચ્છા હોય તો રાજસ્થાનનો આપણા પછી થાય છે તો તમે ત્યાં જાઓ. અને સંઘ પ્રવેશ પણ નવો નવો હતો, ગુજરાતની બહાર પણ પહેલી વાર જવાનું હતું. પણ એક પિતાજી પોતાના પુત્રને કઈ રીતે સલાહો આપે એ પ્રકારે મધુભાઈએ સલાહો આપી અને કહ્યું કે આ રીતે જજો તો તમને 20 દિવસ ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. અને મારું પ્રથમ વર્ષ થઈ ગયું. દ્વિતીય વર્ષ વખતે પણ પરીક્ષા નડી, મને એ વખતે દિલ્હી મોકલ્યો. એ પછી ધોળકાની અંદર મારી નગર કાર્યવાહની જવાબદારી હતી. ત્યાં એમનું બૌદ્ધિક હતું. અહીંયા કર્ણાવતીથી આપણી જે ગીતા મંદિરથી એસટી ઉપડે એમાં એમને લઈને મારે જવાનું હતું. 40 કિલોમીટરનો એ ગાળો છે અમદાવાદથી ધોળકા વચ્ચેનો. કદાચ એ જે 40 કિલોમીટરનો જે રસ્તો હતો એ મારા જીવનની અંદર મારા વિચારો જે ચાલતા હતા એના સ્પષ્ટીકરણમાં બહુ જ મહત્ત્વનો રહ્યો. કારણ કે મધુભાઈના પૂરા જીવનની અંદર, પૂરા વ્યક્તિત્વની અંદર સામાજિક સમરસતા એ સૌથી મહત્ત્વનું હતું. એમણે મને અલગ અલગ પ્રસંગો એમના કહ્યા કે એમના પિતાજી હતા એ શિક્ષક હતા. એમના જે ગામ હતું ત્યાં પણ આ છૂઆછૂતની, અસ્પૃશ્યતાની બહુ જ માનસિક બીમારી હતી, વિકૃતિ હતી. ગામના વિરોધ છતાં પણ એમના પિતાજી જે દલિત બાળકો હતા એને ભણાવતા, ત્યાં એમના ઘરે જઈને ભણાવતા. આવા બધા પ્રસંગો એમણે મને ઘણા બધા કહ્યા. ધોળકામાં એમનું બૌદ્ધિક થયું. એમની ઈચ્છા હતી મધુભાઈની, અને એ મારો પણ અનુભવ છે, શૈલેષભાઈનો પણ અનુભવ છે કે મધુભાઈ ઈચ્છે કે આવા સ્વયંસેવકો જે તે નગરમાં જ રહે અને નગરની અંદર કામને વધારે. મધુભાઈની પણ ઈચ્છા એવી હતી, પણ નિયતિની ઈચ્છા કંઈક અલગ હશે. મધુભાઈ ઈચ્છતા હતા કે કિશોરભાઈ ધોળકામાં જ રહે અને સંઘનું કામ કરે. એમણે ત્યાં અમારા ધોળકામાં એક બેંક ચાલે છે, એના સંચાલકો અને મધુભાઈ બધા મારા ઘરે આવ્યા હતા ચા પાણી કરવા માટે. એ વખતે મધુભાઈએ ખાસ આગ્રહ કર્યો. પ્રચારકો સંકેતો જ આપતા હોય છે. એમણે કહ્યું કે તમે ઈચ્છતા હોવ કે કિશોરભાઈ અહીંયા જ કામ કરે કાયમ માટે તો અહીંયા બેંકમાં નાની મોટી નોકરી આપી દો એમને. પણ એ કદાચ નિયતિ અલગ હતી તો હું સાધનામાં આવી ગયો. સાધનામાં આવ્યો ત્યારે પણ એના પહેલાં હું એક બીજા દૈનિકમાં જોડાઈ ગયો હતો. પણ મધુભાઈની ઈચ્છા હતી કે એક યુવાન સાધનામાં આવે તો લાંબો સમય સુધી કામ કરી શકે. અને એમણે મને કહ્યું તમે સાધનામાં આવી જાઓ. મેં જ્યાં લાગ્યો તો ત્યાંથી આવીને સીધો સાધનામાં જોડાઈ ગયો. હવે જે શૈલેષભાઈએ ઉલ્લેખ કર્યો કે મધુભાઈ યુવાનો વધારેમાં વધારે સ્વયંસેવકો હોય અને સંઘ કાર્યને પૂરો સમય આપે, એના માટેનો જે વર્ગ હતો એ વર્ગ પછી મેં મધુભાઈને કહ્યું હતું કે મધુભાઈ હું વિસ્તારક તરીકે, સંઘના વિસ્તારક તરીકે નીકળીશ. હવે યોગાનું એવું થયું કે આ વર્ગ પણ થયો, થોડા સમયમાં મારા લગ્ન થઈ ગયા. મધુભાઈને મેં વચન પણ આપ્યું હતું, સાધનામાં પણ જોડાઈ ગયો હતો. એટલે લગ્ન થઈ ગયા પછી મધુભાઈને કહ્યું મેં તમને વચન આપ્યું છે કે હું સંઘના કામ માટે 1 વર્ષ આપીશ, તો મારી હવે તૈયારી છે. તો મધુભાઈએ મને કર્ણાવતીમાં જ વિસ્તારક તરીકે રાખ્યો. એટલે મારું કામ સવારે 10 વાગ્યાથી રાત સુધી સાધનાનું કામ કરવાનું અને સાંજ પછી બીજા દિવસ સવાર સુધી સંઘનું કામ કરવાનું. અને એ પ્રકારે મારું કર્યું. એક નાનકડી ઘટના કહીને હું મારી વાત પૂરી કરીશ. જ્યારે મારા સગાઈની વાત ચાલતી હતી ત્યારે મારા શાળા હતા. એક જે આજે પણ ભ્રમ ચાલતો હોય છે એવો જ ભ્રમ એ વખતે પણ ચરમસીમાએ હતો. મારા સસરાને કહ્યું મારા શાળાએ, એટલે કાકાના એમના એ દીકરા છે, કે આ કિશોર કુમાર છે એ આરએસએસમાં કામ કરે છે, આરએસએસવાળા તો દલિત વિરોધી હોય છે, આમ ને એમ બધી વાતો કરી. તમે ત્યાં ક્યાં દીકરીને આપો છો આપણી કપીને? એટલે
આ પ્રકારના ભ્રમ હતા. અને એ પણ કે આરએસએસમાં કામ કરે છે એ પ્રકારનો એક હાવ ઊભો કરેલો હતો. પણ સગાઈ થઈ ગઈ, લગ્ન પણ થઈ ગયા. ત્યાર પછી શંકરાલયથી નજીકમાં જ મારું સાસરું છે, દાણી લીમડામાં. મધુભાઈ ત્યાં આવ્યા. એ મારા શાળાને પણ ત્યાં બોલાવ્યા હતા. એ વખતે ચા પાણી માટે બધા બેઠા હતા. અને એ વખતે જે સંવાદ થયો એ વખતે મધુભાઈએ અનેક સવાલોની સ્પષ્ટતા કરી. અને ત્યાર પછી આ જે વ્યવહાર જોયો પ્રચારકોનો, અનેક પ્રચારકો મારા સસરાના ત્યાં આવતા, મારા ત્યાં આવતા, આ બધાનો વ્યવહાર જોઈને, સ્વયંસેવકોનો વ્યવહાર જોઈને, પ્રચારકોનો વ્યવહાર જોઈને એમના જે મન મસ્તિષ્કમાં જે આ પ્રકારની જે એક જુઠ્ઠાણું ભરેલું હતું એ ક્યારે નીકળી ગયું અને ક્યારે સંઘના પ્રશંસક બની ગયા એ ખબર પણ ના પડી. તો આ પ્રકારે વ્યવહાર, વ્યક્તિત્વ અને વિચાર ત્રણેયનો જે સમન્વય મધુભાઈમાં હતો એણે અનેકોના આવા ભ્રમ દૂર કર્યા છે. અને સંઘ કામ જે ગુજરાતની અંદર એક અલગ દિશામાં આગળ વધ્યું સમરસતાના એમાં પણ એમનું બહુ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જ્યારે આયોગની જવાબદારી મળી ત્યારે પણ એમના ફોન આવ્યા હતા અને વારંવાર પૂછતા કે કેવું કામ છે, કેવા પડકારો છે. મેં એમને કહ્યું હતું કે એકવાર હું સંભાજીનગર આવીશ ને બધી વિગતે વાત કરીશ. છેલ્લે એ અહીંયા આપણે કર્ણાવતીમાં જ્યારે અખિલ ભારતીય બેઠક હતી ત્યારે વલ્લભ બાપાના ત્યાં એ રોકાયેલા અને ત્યાં મળવાનું થયું. ત્યારે પણ આંબેડકરજી, સમરસતા, આવા અનેક વિષયોની ચર્ચાઓ થઈ હતી. પણ શરૂઆતથી જ 85થી જ તેને મારા માનસની અંદર આ સમરસતાનો જે વિષય છે, વિચાર છે, એ એકદમ સ્પષ્ટતાથી જો શરૂઆતથી જો મારા દિમાગમાં થઈ ગયો હોય તો એનું એકમાત્ર કારણ છે મધુભાઈનું સતત સાનિધ્ય. અને સતત જેમ એક શિલ્પકાર પથ્થરને ઘડતા ઘડતા એક કૃતિ બનાવતા હોય છે, એક અલગ પ્રકારની મૂર્તિ બનાવતા હોય છે, એ પ્રકારનું મધુભાઈ પથ્થરના ટાંકણા મારીને એ આપણું ઘડતા. અને એવું પણ નથી કે માત્ર ક્યાંક આપણી ભૂલ થઈ હોય તો આપણને ટકોર પણ એટલી જ મીઠી ભાષામાં કરતા કે આપણે સાવધ થઈ જતા. અનેક આ પ્રકારના પ્રસંગો મધુભાઈના મન મસ્તિષ્કમાં આજે ગુમરાઈ રહ્યા છે. આવા એક અનન્ય વ્યક્તિત્વને હું મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત માતા કી જય. શ્રી અમૃતભાઈ પટેલ. અમૃતભાઈ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે. પૂર્વમાં બાપુનગર ભાગના કાર્યવાહ તરીકે પણ એમણે જવાબદારી વહન કરી છે સંઘમાં. સીએમ ઓફિસમાં ક્લાસ 1 ઓફિસર તરીકે પણ એમણે પૂર્વમાં ફરજ બજાવી છે. શ્રી અમૃતભાઈને વિનંતી કરું કે શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે. મંચસ્થ મહાનુભાવો, સંસદ બંધુઓ, મને એકચ્યુઅલી સામાન્ય રીતે સંઘની પદ્ધતિ મને ખબર છે. જે સક્રિય સ્વયંસેવકો છે એ સામાન્ય રીતે કંઈક ને કંઈક વાત કરવાની તક આપે છે, મળતી હોય છે. મને વિશેષ રૂપે મારી વિનંતીના કારણે મને વિચાર વ્યક્ત કરવાનો તક આપી છે એ બદલ આભારી છું. અહીંયા જે મહાનુભાવો છે, કેટલાય પ્રચારકો છે, જેમના મારા કરતાં પણ અનેક અનુભવો મધુભાઈ સાથે હશે, પરંતુ હું 1971-72માં સ્વયંસેવક બન્યો હોઈશ. ત્યાંથી 80 સુધી કર્ણાવતીમાં સ્વયંસેવક હતો. પરંતુ એ મારો જે બાલ્યકાળ અને યુવાની કાળની શરૂઆત હતી, એટલે એ વખતના પ્રાંત પ્રચારકોમાં બાળભાઈ સાથે થોડોક સંબંધ મારો આવ્યો. બાકી કોઈ સાથે એટલો ઘનિષ્ઠ સંબંધ નહીં રહ્યો. પરંતુ 80થી હું મારા વ્યવસાય અને અભ્યાસના કારણે બહાર ગયો. 90માં પરત આવ્યો. 90થી 95 સુધી સંઘના સક્રિય પદાધિકારી તરીકે રહ્યો. એ વખતે મારો એમની સાથે ખૂબ વિશેષ સંપર્ક રહ્યો. મારે આજે તો એમના 2 પ્રસંગ યાદ કરવા છે, જે મારા સ્વયંસેવક તરીકેના પદાધિકારી કરતાં પણ 95માં હું ગાંધીનગર શિફ્ટ થયો અને પહેલી વખત કિશોરીની સરકાર બની એ વખતે હું ત્યાં સીએમ ઓફિસમાં કાર્યરત થયો.
મને એક પ્રસંગ આજે એમનો ઘણી બધી વાતો થઈ, એના વિચારોની સ્પષ્ટતા, સાદગી, એનો જ એક પ્રસંગ છે. મેં મધુભાઈને જ્યારે મેં એમનો ફોટો જોયો, આજે પણ મને એ જ સ્મરણ યાદ છે. એ જ કુર્તો, એ જ સાદી ધોતી. એક મારો વિશેષ પ્રસંગ આજે એ કહેવો છે. 1995માં પહેલી વખત સરકાર બની. આજના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એ વખતે સંગઠન મહામંત્રી હતા. કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા. પહેલી વખત જ સરકાર પૂર્ણ બની. મુખ્યમંત્રીને એ બહુ ટૂંકા સમયગાળાની અંદર 1 થી 2 વખત મધુભાઈ મળવા આવ્યા હશે. પરંતુ નરેન્દ્રભાઈને પણ ખબર હતી સંઘના પ્રચારકોની, અને હું એક જ સંસદ હતો એ કાર્યાલયમાં. એટલે મને એમણે કહ્યું કે અમૃતભાઈ તમે જોજો, મધુભાઈ આવવાનું છે, એટલે મધુભાઈ તો એમની રીતે જ આવશે, તમે ગમન કરશો તો એ કોઈ પેલા વગર જ આવશે, એટલે આપણી સિક્યોરિટી કે બાકીનાથી કંઈ થાય નહીં. મને આજે પણ યાદ છે પ્રસંગ. મધુભાઈ હેડગેવાર ભવનથી મને ખબર નથી એસટી સ્ટેન્ડ કેવી રીતે આવ્યા હશે. એસટી સ્ટેન્ડથી પોઈન્ટની બસમાં બેસે, પોઈન્ટની બસમાંથી બેસીને ઘ5 ઉતરે અથવા સર્કિટ હાઉસના સર્કલ ઉતરે. ઘ5 ઉતરે તો ત્યાંથી બીજી બસમાં બેસે. એટલે મને પ્રચારકોનું જીવન ખબર હતું, એટલે હું એ કાળજી રાખું કે ત્યાંથી એમને કોઈ અડચણ વગેરે આવે. કેશુભાઈ પણ મને ખબર છે, એમણે મને કહેલું કે અમૃતભાઈ તમે જોજો કે અમને, કેમ કે એ તો હાથમાં થેલી હશે અને એમનામાં આવશે, એમને 50 જણ રોકશે. મને એ પણ યાદ છે કે નરેન્દ્રભાઈ એવું બોલેલા કે જે રાજકીય પક્ષમાં છે, સરકારમાં છે, એમને તો વાહનની સગવડ કંઈક ને કંઈક હોય છે. એમણે કહ્યું કે આપણે કેવા છીએ કે આપણે વાહન વાપરી શકીએ છીએ, પરંતુ મધુભાઈ માનશે. મેં મધુભાઈને કહ્યું પણ ખરું, એમણે કહ્યું કે નહીં, આ બરાબર છે. આ પ્રસંગ આજે પણ મારા ચિત્તમાં એકદમ અકબંધ છે. અને નરેન્દ્રભાઈની એ વાત પણ મારા ચિત્તમાં અકબંધ છે કે એમણે એ વખતે પણ વિચાર કર્યો કે ભાઈ હું આ ક્ષેત્રમાં છું, મહામંત્રી છું, એટલે મને, પરંતુ હું પણ પ્રચારક છું, પણ હું એમના જેમ નથી કરી શકતો. દેટ ઇઝ ધ બ્યુટી. એ એક આપણા પ્રચારક જીવનની વ્યવસ્થાની એક ખૂબ મોટી વાત છે, જેને અનેક લાખો સંશોધકોના જીવન ઉપર અસર કરી છે. અને એમના વિચારોની ક્લેરિટી. બીજું મને ખ્યાલ છે કે વિચારોની સ્પષ્ટતા તો હતી જ, પરંતુ એમના વ્યક્તિત્વનું એટલું પકડ હતી, એટલી કડક પણ હતી કે સંશોધકો પોતાના જીવનમાં નાનું સ્ખલન પણ ન થાય એના માટે બહુ સચેત રહેતા હતા. એ પણ એટલી જ સાચી વાત. બીજો એક પ્રસંગ 2001ની અંદર ભૂકંપ આવ્યો. ભૂકંપ વખતે વિદેશથી અનેક સહાય મળતી હતી. મુંબઈ કેટલાક સહાય ઉતરવાની હતી. એટલે મેં એવો વિચાર કર્યો કે એક સંસદ જે મને એ પણ ઓળખે, હું પણ ઓળખું. એટલે મને કશું એવું કહ્યું હતું કે સંઘના મધુભાઈ કે કોઈ કે એમને પૂછી જોજો, અથવા તો તમે સંઘમાં વાત કરી જોજો ક્યાં આપણે મોકલવી છે, સંઘના લોકોને મોકલવી છે. એટલે મેં મધુભાઈને સામેથી એક નામ આપ્યું કે જેમને મધુભાઈ મુંબઈમાં રહેતા હતા. મધુભાઈ મને કહ્યું કે નહીં, આ સંસદ નહીં, પરંતુ મને એમણે ત્યાંના જ સક્રિય કાર્યકર્તા આજે પણ છે બિમલજી કેડિયા, મને કે તમે એમને કહો એ બધું સંચાલન કરશે. એના મનમાં બહુ ક્લેરિટી હતી કયા સંસદનું શું કામ છે ને એનાથી શું રિપરકન્સીસ થશે. મધુભાઈ એક સાદગીપૂર્ણ જીવન તો હતું, ક્લેરિટી હતી, હિન્દુત્વ માટે પણ બહુ સ્પષ્ટતા હતી એમના જીવનમાં. અને સંશોધકો, એ સમયગાળાના સંશોધકો, ખાસ કરીને 84 થી 96, 98, 2000 સુધીના સંશોધકો. બીજા પણ અનેક સ્મરણો છે મારી પાસે, પરંતુ મને એવું લાગ્યું કે વિશેષ રૂપે એક, કેમ કે પ્રાંત પ્રચારક તરીકે મને એવું લાગે છે કે મારા જીવનમાં એમનો સંપર્ક પણ સૌથી એક જ પ્રાંત પ્રચારકનો સૌથી વધારે, અને મનમોહનજી, 2 લોકોનો સંપર્ક રહ્યો છે. પરંતુ આજે એમને હું યાદ કરું છું અને એમના ચરણોમાં મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પ્રકટ કરું છું. ભારત. થોડી સૂચના તરફ ધ્યાન આપીશું. કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ ચાની વ્યવસ્થા છે, ડાબા હાથે ચાની વ્યવસ્થા થઈ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી આપણને શોક સંદેશ મળેલ છે. ઉપરાંત NMOના ડૉક્ટર ભરતભાઈ અમીન, જેઓ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તેમના તરફથી પણ આપણને શોક સંદેશ મળેલ છે. આવા ઘણા મહાનુભાવ સંસ્થાઓના પત્રો, મેસેજ વગેરે આપણને મળેલા છે. સમયની મર્યાદા હોવાના કારણે આપણે અહીંયા બધા રજૂ કરવા માટે સક્ષમ નથી, પરંતુ વિશ્વ સંવાદ કેન્દ્ર VSK જે આપણું પ્રચારનું કામ જુએ છે એમાં આપણે લખી શકીએ છીએ. તો એનું ઈમેલ એડ્રેસ હું અહીંયા બોલું છું, જેમને લખવું એ લખી શકે. VSKGUG@gmail.com. ફરી વખત બોલું છું, VSKGUJ@gmail.com. આની ઉપર આપણે સંદેશ વગેરે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ. સાથે પુષ્પાર્પણની વ્યવસ્થા છે, એટલે આપણે અહીંયા જેટલા મહાનુભાવો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એમને પણ આપણે માનનીય મધુભાઈની જે પ્રતિમા છે તેમની સમક્ષ પુષ્પાર્પણની વ્યવસ્થા કરી છે. એટલે હમણાં ડાબા હાથે એક પ્રતિમા મુકાશે અને જમણા હાથે જે મંચ ઉપર પ્રતિમા છે મારી જમણી બાજુ, ત્યાં આપણે અડધા અડધા થઈને આપણે પુષ્પાર્પણ કરીશું. શ્રી સુનિલભાઈ મહેતાને વિનંતી કરું કે આપણા કાર્યક્રમનું એ છેલ્લું માર્ગદર્શન આપે. કર્ણાવતી મહાનગરના માનનીય સંઘચાલકજી મહેશભાઈ, બંને ભાગના માનનીય સંઘચાલકજી અને શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત આત્મીય સ્વયંસેવક બંધુગણ, માતા ભગીન, ગુજરાતમાં કેશવરાવજી દેશમુખના અચાનક અવસાનને કારણે બાબુભાઈ ઓઝાને પ્રાંત પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી. માનનીય બાબુભાઈ ઓઝા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં હતા. એ સહપ્રાંત સંચાલકજી તરીકે બેઠકમાં ઉપસ્થિત હતા અને એક સત્ર પૂરું થયું પછી જે વચ્ચે અંતર હોય છે એમાં એમને બોલાવીને એમની સાથે વાતચીત થઈ અને બીજા સત્રના પ્રારંભમાં ઘોષણા થઈ કે હવે પછીથી ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક તરીકે બાબુભાઈ ઓઝા જવાબદારી સંભાળશે. બાબુભાઈ ઓઝા પ્રાંત પ્રચારક તરીકે ગુજરાતમાં આવ્યા. ગૃહસ્થ કાર્યકર્તા હતા, પણ પ્રચારક જીવન તરીકે એમને કામ સંભાળ્યું. એમને સહયોગ કરવા માટે મધુભાઈને પુણે મહાનગરના પ્રચારકની જવાબદારી હતી, ત્યાંથી ગુજરાતમાં સહપ્રાંત પ્રચારક તરીકે એમની જવાબદારી સોંપાણી. થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં જે પદ્ધતિ છે એ પ્રમાણે જ્યારે 80 વર્ષ કોઈ વ્યક્તિ પૂરા કરે છે પોતાના જીવનમાં, તો સહસ્રચંદ્ર દર્શનનો એક કાર્યક્રમ પરિવારના બધા લોકો, મિત્રો, બાકી બધા લોકો ભેગા મળીને કરતા હોય છે. માન્ય મધુભાઈના પરિવારના પણ બધા જ લોકો અને આત્મીય સ્વજનો વગેરે જે હતા બધા ભેગા મળીને આ કાર્યક્રમ કર્યો. 2 દિવસનો કાર્યક્રમ ચાલ્યો. એ કાર્યક્રમના સમાપનની અંદર મધુભાઈએ પોતાની કેટલીક વાતો કરી. એમાં એમણે એક વાત કરી કે જ્યારે એમણે પ્રચારક જીવન શરૂ કરવાનો નિર્ણય કર્યો તો મહારાષ્ટ્રમાં એ વખતે પ્રાંત સંચાલક જે હતા બાબારાવજી ભીડે, એમને કીધું કે બાબારાવજી ભીડેને મળી આવો, પછી નિર્ણય થશે. જે લોકો જૂના કાર્યકર્તાઓ છે, જે લોકોને અનુભવ છે, ખબર છે, એ લોકોને ખબર છે બાબારાવ ભીડેનું વ્યક્તિત્વ, એમની કાર્યપદ્ધતિ. મધુભાઈએ કીધું કે હું બાબારાવજીને મળ્યો તો બાબારાવજીએ કીધું કે તમે આટલું સારું ભણેલા ગણેલા છો, BA BEd થયેલા છો, તો પ્રચારક શું કરવા થવું છે? સંસાર માંડો, નોકરી ધંધો કરો અને સાથે સાથે સંઘનું કામ કરો.
ઘણા બધા લોકો કરે છે, હું પણ કરું છું. હું વકીલ છું અને સંઘનું કામ કરું છું, પ્રવાસ પણ કરું છું અને જવાબદારી સંભાળું છું. તો શું કરવા જવું છે? પછી એવું થશે કે 2-4 વર્ષ તો ઉત્સાહમાં કામ કરી લેશો અને 2-4 વર્ષ પછી એવું લાગશે કે ભાઈ આ કામ તો જરા અઘરું છે, એમને એમ રહેવું તો અઘરું છે. અને જ્યારે પછી પાછા વળવાનું થશે, પાછા આવવાનો વિચાર કરશો, ત્યારે તમારી સાથેના આજે જે તમારા મિત્રો છે એ બધા ઘણી બધી રીતે આગળ વધી ગયા હશે તમારી, અને ત્યારે તમને અફસોસ જે થશે એ સંઘ કાર્ય માટે અફસોસ થશે કે મેં 4 વર્ષ આપ્યા એને કારણે હું આટલો બધો પાછો રહી ગયો. તો રહેવા દો, તમે હમણાં નહીં જાઓ અને વિચારો, અને સંઘનું કામ તો થાય જ છે, ગૃહસ્થ કાર્યકર્તા પણ કરે જ છે સંઘનું કામ. પણ મધુભાઈએ કીધું કે મેં એમને કીધું કે ના, મારો તો નિર્ણય પાકો છે, મારો તો જવું જ છે પ્રચારક. તો બાબારાવજીએ કીધું કે સારું, તો જુઓ જેવી તમારી ઈચ્છા. અને પછી હું પ્રચારક નીકળો. મધુભાઈએ કીધું કે મને અનુભવ થયો જ્યારે વાત થઈ બાબારાવજી સાથે, ત્યારે મને એવું લાગ્યું કે બાબારાવજી જોવા માંગતા હતા કે આ માટલું બરાબર ઘડાણું છે કે નહીં, કે હજી કંઈક મનની અંદર ભ્રમ છે, દ્વિધા છે, હજી પણ કંઈક કચાશ છે. એ કચાશ ન રહે એટલા માટે કદાચ એ વખતના જે જ્યેષ્ઠ પ્રચારકો હતા એમણે મને બાબારાવજીને મળવા માટે મોકલ્યું. પ્રચારક તરીકે જવાનો એમણે કીધું કે મારા મનમાં કોઈ કલ્પના નહોતી. પરિવારની સ્થિતિ ખૂબ જ નબળી હતી. SSC પૂરું થઈ ગયા પછી તો એવું કહી દીધું કે હવે ભણવું હોય તો તમારા જોખમે અને તમારા હિસાબે, ઘર કંઈ નહીં ભણાવી શકે. અને એટલે મુંબઈ આવ્યા, અને મુંબઈમાં ચેમ્બુરમાં જ્યાં RK સ્ટુડિયો છે ત્યાં બાજુમાં જ બીજો એક સ્ટુડિયો પણ છે, આવો ફિલ્મ સ્ટુડિયો. એ ફિલ્મ સ્ટુડિયોની અંદર એમણે હેલ્પર તરીકેના કામનો પ્રારંભ કર્યો અને સાથે સાથે ટાઈપિંગ શીખ્યા. અને ટાઈપિંગ શીખતા શીખતા જ્યારે બરાબર ટાઈપિંગ આવડી ગયું તો ટાટા સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝ જે છે ત્યાં, એમાં એક અધિકારી હતા, એ અધિકારીની સાથે એમના મોટા ભાઈનો સારો પરિચય હતો. એમને એક ટાઈપિસ્ટની જરૂર હતી, એટલે એમના કહેવાથી પછી એ ટાટા સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝની અંદર ટાઈપિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતાં કરતાં મુંબઈની રૂપારેલ કોલેજમાંથી, જેમ કીધું એ પ્રમાણે, BA નો અભ્યાસ પૂરો કર્યો. શાખાના સ્વયંસેવક તો નાનપણથી જ હતા. અને એમના ભાઈ જે હતા, એમના ત્યાંના જે પ્રચારક હતા, પ્રચારક સાથે સારો સંપર્ક હતો. મધુભાઈએ કીધું કે એક વખત એમણે મારી હાજરીમાં, એ થોડા આગળ ઊભા હતા, એ બંને કંઈ વાત કરી. એ વાતચીત કરતા હતા, જે હાવભાવ હતા, બોડી લેંગ્વેજ હતી, એનાથી એવું ધ્યાનમાં આવ્યું કે કંઈ મારા વિશે મારા મોટા ભાઈ કહી રહ્યા છે, જિલ્લા પ્રચારક છે. અને પછી ધ્યાનમાં આવ્યું થોડા વખત પછી ધીમે ધીમે કે જિલ્લા પ્રચારકજી જરા મને વધારે સારી રીતે મારી સાથે સંપર્ક રાખતા હતા, મને મળતા હતા, ક્યારેક ક્યારેક કાર્યાલય પર રહેવા માટે બોલાવતા હતા, ક્યારેક કાર્યાલયની પર વાતચીત થતી હતી, રાતભર ગપશપ થતી હતી, સામાન્ય જે રીતે તરુણ કાર્યકર્તાને થતું હોય છે. BA પૂરું કરી લીધા પછી વિચાર આવ્યો કે આગળ પણ ભણવું જોઈએ. ભણતા હતા ત્યારે તો એક વિચાર એવો ચાલતો હતો કે હવે તો CA કરી લઈશું અથવા CS કરીશું, અને એક 4-5 મિત્રો ભેગા મળીને કોઈ કંપની ચાલુ કરીશું, સારી ફેક્ટરી ચલાવીશું, સારું કમાઈશું અને કામ પણ કરીશું અને સંઘને પણ લાભ થશે. પણ CA કરવાનું તો જરા અઘરું હતું, એટલે પછી B.Ed કરવા માટે સોલાપુર આવ્યા. સોલાપુરની કોલેજમાં કેમ B.Ed કર્યું? કારણ કે એ સમયની અંદર સોલાપુરમાં જે B.Ed કોલેજ હતી એ નાઇટ કોલેજ હતી, રાત્રિ કોલેજ હતી. એટલે દિવસભર કંઈ કામકાજ થઈ શકે, સંઘનું કામ થઈ શકે, કમાવાનું કામ થઈ શકે અને રાત્રે B.Ed થાય. એટલે આ રીતે B.Ed પૂરું કર્યું. અને B.Ed પૂરું કરતાં કરતાં પછી જે કંપનીના વિચારો હતા, એટલે ભાઈની સાથે વાત કરી એમણે, મોટા ભાઈને, કે મારા મનમાં વિચાર આવે છે કે પ્રચારક તરીકે જવું. મોટા ભાઈ પણ હોશિયાર હતા. એમણે કીધું કે પણ પછી તમારી કંપનીનું શું થશે? તમે તો કંપની શરૂ કરવાનું વિચારતા હતા. તો કે ના, હવે મારો વિચાર નથી. તો કે ના, હજી થોડું ધીરતા રાખો, ધૈર્ય રાખો, વિચારો હજી. કદાચ આ તાત્કાલિક ક્ષણિક વિચાર આવ્યો હશે તો પછી દુઃખી થશો, એની કારણે થોડા વખત પછી વિચારો હજી. અને એમ કરતાં થોડો ઓર સમય ગયા પછી કહ્યું કે ના, નક્કી જ પ્રચારક જવું છે. અને પછી પ્રચારક જીવનનો પ્રારંભ થયો. ગુજરાતમાં જ્યારે આવવાનું છે એમની સૂચના મળી ત્યારે એમણે, વકીલ સાહેબ ત્યારે ક્ષેત્ર પ્રચારક હતા,
વકીલ સાહેબને પૂછ્યું કે મને ગુજરાતમાં શું કરવા મોકલો છો? હું પુણેમાં છું, મહારાષ્ટ્રમાં છું, ખારું કામ છે. વકીલ સાહેબે કીધું ત્યાં જઈને કામ તો કરો એટલે ખબર પડશે કે તમને શું કરવા ગુજરાત મોકલ્યા છે. અને હું અહીંયા આવ્યા ગુજરાતમાં ચેમ્બુરની અંદર દ્વિતીય વર્ષનો સંઘ શિક્ષાનો વર્ગ હતો ક્ષેત્રનો. એ વર્ગમાં વકીલ સાહેબે બોલાવ્યો હતો. ત્યાં પહોંચ્યા, બધી વાતચીત થઈ, પરિચય થયો. વકીલ સાહેબે બધો પરિચય લીધો અને ત્યાં જ પછી મધુભાઈ સાથે વાત કરતા હતા. વકીલ સાહેબે કીધું, આપણને બધાને ખબર છે કે વકીલ સાહેબ તો અનેક વર્ષો પહેલા ગુજરાતમાં આવ્યા હતા અને પૂર્ણતઃ ગુજરાતી થઈ ગયા હતા. એટલે જો કોઈ નામ ન કે લક્ષ્મણરાવ ઇનામદાર તો બધાને એમ જ લાગે કે આ ગુજરાતી જ છે. વકીલ સાહેબ બોલે એટલું સારું, બાકી બધું. એટલે વકીલ સાહેબે કીધું કે મધુભાઈએ કીધું કે મારું નામ માધવ છે, ઘરની અંદર મને બધા મધુ કહે છે. વકીલ સાહેબે કીધું કે કંઈ વાંધો નહીં, પણ ગુજરાતમાં તમારું નામ મધુભાઈ રહેશે. અને ગુજરાતમાં આવ્યા પછી વકીલ સાહેબની સાથે પહેલો જે પરિચય પ્રવાસ થયો, જ્યાં પણ ગયા બધે જ વકીલ સાહેબે એમના પરિચયની અંદર આ મધુભાઈ કુલકર્ણી છે અને હવે આપણા સહપ્રાંત પ્રચારક તરીકે રહેશે, આ જ પ્રકારે ગુજરાતમાં બધાનો પરિચય કરાયો. ત્યારથી અને પછીથી અહીંથી ગયા પછી ક્ષેત્રમાં પાછા ગયા પછી પણ એમનું નામ તો મધુભાઈ જ રહ્યું. આજે પણ અખિલ ભારતીય બેઠકોમાં બાકી બધામાં પણ જ્યાં પણ વાત થાય છે ત્યાં મધુભાઈના નામથી જ એમનો પરિચય થાય છે. માધવરાવ નામ નીકળી ગયું. તો આ પ્રકારે એક પ્રાંતની અંદર આવ્યા, ગુજરાતની અંદર આવ્યા અને થોડા જ સમયમાં હું ત્યારે વડોદરામાં હતો. એટલે મને ખબર છે જ્યારે આવતા મળવાનું થતું, વડોદરાની જવાબદારી હતી એટલે મળવાનું થતું. પણ ગુજરાતમાં આવ્યા પછી એક બે વખત વાતચીતમાં જ્યારે ખબર પડી, એમણે કીધું કે 1 વર્ષમાં સુનિલભાઈ મારે ગુજરાતીમાં બૌદ્ધિક આપવું છે. હું 1 જ વર્ષનો સમય છે મારી પાસે, મારે 1 વર્ષમાં ગુજરાતીમાં બૌદ્ધિક આપવું છે, તો શું કરવું જોઈએ મારે ગુજરાતી શીખવા માટે? ત્યારે એમણે શરૂ તો કર્યું હતું, છાપા વાંચવાનું શરૂ કરી દીધું, મેગેઝિન કંઈ વાંચવાનું શરૂ કર્યું હતું. અક્ષર એટલે એમણે કીધું કે હું મૂળાક્ષરની જે ચોપડી છે એ ચોપડી લઈ આવ્યો છું અને હવે ચોપડી સાથે રાખીને હું વાંચવાનો પ્રયત્ન કરું છું એક અક્ષર. એટલે જેને કહે કે એક ધગશ જે હોય છે આ ઉંમરે પણ, એટલે કે એ ઉંમરે ગુજરાતી શીખવું એટલે પ્રચારકને માટે જેમ કહેવાય છે કે જ્યાં પ્રાંતમાં જાય એ પ્રાંતની ભાષામાં એમને વાતચીત કરવાની, એ પ્રાંતની ભાષામાં જલ્દીમાં જલ્દી સંવાદ શરૂ થઈ જાય એ અપેક્ષા હોય છે. એ અપેક્ષાને પૂરી કરવા માટેની આ ચીજ હતી. અને 1 વર્ષની અંદર એમણે કીધું કે બૌદ્ધિક વર્ગ આપ્યો પણ ખરો, જેવો થયો હશે એવું, કદાચમાં ભૂલો રહી હશે, કંઈક લિંગ ભેદ રહ્યો હશે, બાકી બધું થયું હશે, પણ એમણે શરૂ કર્યું. અને પછી એમણે કીધું, એક વખત વાત થતી હતી મારે, એમણે કીધું કે એ બૌદ્ધિક વર્ગ પછીથી મેં કોઈ દિવસ ગુજરાતી સિવાય એટલે બીજી કોઈ ભાષામાં, એટલે ગુજરાતમાં તો ત્યાં સુધી મેં બધા ગુજરાતમાં જ બૌદ્ધિક વર્ગો આપ્યા. એટલે પછી એવું નહીં થયું કે હવે મારા બૌદ્ધિકનું શું થશે, લોકોને કેવું લાગશે. હૈસા પણ હશે કદાચ પહેલા બૌદ્ધિક વર્ગની અંદર ગુજરાતી લોકો સાંભળ્યું હશે સમજી શકો, પણ આ આગ્રહપૂર્વક, જીદપૂર્વક એમણે ગુજરાતી શીખી. અને ગુજરાતના કામની અંદર ઘણી બધી ગતિ આવી, બાકી બધું થયું. ભૂકંપ આવ્યો. ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે ક્ષેત્ર પ્રચારક અને ગુજરાતના લોકો તો કામમાં લાગ્યા જ કચ્છની અંદર, બાકી બધું. પણ એમણે એક અનોખો પ્રયોગ કર્યો. ક્ષેત્રમાંથી લોકોને, એટલે મહારાષ્ટ્ર, વિદર્ભ, ત્યાંના સ્વયંસેવકોની એક ટોળી, 12-15 સ્વયંસેવકોની ટોળી ગુજરાતમાં આવતી. અને એમને કામ શું હતું, તો કચ્છની અંદર જવાનું. કચ્છની અંદર કોઈ એક મોટું ગામ હોય, એ ગામની અંદર આ બધા લોકો રહેતા હતા, એ લોકોની ત્યાંની વ્યવસ્થા રહેવાની હતી. અને રોજ સવારે એ 2-3 જણા એક વાહનની અંદર નીકળે અને 3 જણા એક ગામની અંદર ઉતરતા જાય. અને ત્યાં ગામમાં જઈને એમણે શું કરવાનું, કારણ કે આ બધા જે આવ્યા હતા એ તો મહારાષ્ટ્રથી આવ્યા હતા, એમને ગુજરાતી આવડતું નહોતું, હિન્દી પણ ફાવતું નહોતું. ત્યાંના લોકો કચ્છના ગામડાઓ એટલે એમને હિન્દી નહીં ફાવે, પણ આ લોકો ગામમાં જવાનું. અને ગામમાં કામ શું કરવાનું, તો ગામમાં કામ કરવાનું કે એ ગામના લોકોને રમતો રમાડવાની, એમની સાથે સંવાદ કરવાનો, એમની સાથે ગીતો ગાવાના, એમની સાથે કંઈ કાર્યક્રમ કરવાનો. કંઈ ભૂકંપ થયેલો હતો એને કારણે મંદિરો વગેરે તૂટી ગયા હતા, તો એ બધું સાફ સફાઈનું કામ કરવાનું. એક આ સાફ સફાઈના કામમાં આ લોકોને પણ જોડવાનું. અને એ પ્રયોગ એટલો બધો સફળ રહ્યો કે પછીથી મને એક કાર્યકર્તાએ વાત કરી, આપણા ડૉક્ટર કાર્યકર્તા, એમણે કીધું કે મેડિકલ ફિલ્ડની એક જે સાયકોલોજિસ્ટોની જે કોન્ફરન્સ થઈ હતી, એ કોન્ફરન્સની અંદર આ પ્રયોગની રજૂઆત કરવામાં આવી કે કેવી રીતે માનસિક આઘાત પામેલા લોકો, એટલે અનુભવ જે થયા અનેક લોકોને, કે જ્યારે ગામડાની અંદર એ ગયા અને રમત રમાડતા હતા તો એક નાનું બાળક બેઠું હતું, એ જોતું હતું સતત 2 દિવસ સુધી જોયું. ત્રીજે દિવસે જોતા જોતા એકદમ રડ્યું
તો ગામના લોકોએ કીધું કે જે દિવસે ભૂકંપ આવ્યો છે એ દિવસથી લગભગ 12-15 દિવસ થઈ ગયા, આજે પહેલી વખત આ રડ્યું છે. એને કેમ? તો એને કારણે એને લાગ્યું કે નહીં, હવે મારો અકળાટ છે, મનનો ભય હતો, બીક હતી, એ બધી બહાર નીકળી. એટલે આવો નવો પ્રયોગ, અને પ્રયોગની અંદર સંશોધકોને જોડવાના. એમને તો કંઈ મધુભાઈને તો કંઈ આ સાયકોલોજીકલ પ્રયોગ છે, આને કારણે આવું થશે એવું કંઈ મેડિકલ ફિલ્ડનું કંઈ ઓલો નહોતો, પણ સંશોધકોને કેવી રીતે સમાજના કામની સાથે સમાજની પીડા દૂર કરવા માટે જોડી શકાય, આ પ્રકારનો એક અનોખો પ્રયોગ એમણે કર્યો. હમણાં જ એમનું અવસાન થયું એ જ દિવસે, બીજે દિવસે માન્ય ભૈયાજીની સાથે મળવાનું થયું. ભૈયાજી મળીને આવ્યા હતા, ત્યાં જઈને આવ્યા હતા ઔરંગાબાદ સંભાજીનગરથી. એમણે વાત કરી, એમણે કીધું કે મધુભાઈને લખવાની ખૂબ તકલીફ હતી. આંગળાની અંદર ખૂબ નાનપણમાં અકસ્માત થયો હતો, એને કારણે પકડવાનું અને લખવાનું જરા મુશ્કેલ હતું, પણ ખૂબ આગ્રહપૂર્વક લખ્યું. એમણે કીધું કે બૌદ્ધિક પ્રમુખ થયા, હરિજી સહબૌદ્ધિક પ્રમુખ હતા, તો મધુભાઈ એટલું બધું લખતા. હરિજી કહેતા કે તમે આટલું બધું લખશો તો પછી મારે શું કરવાનું આવશે? પણ દરેક વાતો, નાની નાની વાતોને નોંધીને તૈયાર કરવાની આ મધુભાઈની એક આગવી પદ્ધતિ હતી. અને અનેક પ્રયોગો બૌદ્ધિક વિભાગની અંદર આવ્યા પછીથી, બૌદ્ધિક પ્રમુખ થયા પછીથી અનેક પ્રયોગો એમણે બૌદ્ધિક વિભાગની અંદર કર્યા. સાહેબ તો મળતા નથી કોઈને, કે 5-7 મિનિટ મળીશું, પણ ગયા અંદર બેઠા, વાતચીત થઈ, અને વાતચીત કરતા કરતા લગભગ પોણો કલાક સુધી, 45 મિનિટ સુધી એચ.એમ. પટેલ સાહેબે વાતચીત કરતા રહ્યા. અને જ્યારે એમને વાત થઈ કે અખિલ ભારતીય સમિતિમાં તમારું નામ છે, એના માટે તમારી સંમતિ લેવા આવ્યા છે, તો એચ.એમ. પટેલ સાહેબે કીધું કે મેં ઓલરેડી એ પત્ર મોકલી દીધો છે. મારી પાસે પત્ર આવ્યો હતો નાગપુરથી, અને એ પત્રની અંદર મેં સંમતિ ભરીને મોકલી દીધી છે. ડૉક્ટર હેડગેવારજી જેવા આટલા મોટા રાષ્ટ્રીય કક્ષાના વ્યક્તિના જન્મશતાબ્દી વર્ષની સમિતિમાં મને સ્થાન આપ્યું તમે લોકોએ, એ મારું સન્માન છે ડૉક્ટર હેડગેવારજીની તુલનામાં, એટલા માટે મેં મોકલી દીધું છે. અમે જ્યારે બહાર નીકળ્યા તો સેક્રેટરીએ કીધું કે તમે આટલી બધી વાર શું કરતા હતા? તો મધુભાઈએ કીધું અમે કંઈ નહોતા કરતા, સાહેબ અમારી સાથે વાતો કરતા હતા, એ જે પૂછતા હતા એનો હું જવાબ આપતો હતો, બાકી કંઈ નહોતા કરતા. એમણે કીધું કે પહેલી વખત, હું તો આટલા વર્ષોથી એમનો સેક્રેટરી છું, કોઈને 45 મિનિટ સુધી ઓફિસમાં બેઠવા દીધા હોય, આ હું પહેલી વખત મારા લાઈફની અંદર હું જોઉં છું. એવો જ બીજો અનુભવ થોડા વખત પછી રક્ષાબંધનના નિમિત્તે મધુભાઈનો ત્યાં પ્રવાસ હતો. મધુભાઈએ કીધું કે આજે રક્ષાબંધન છે, યોગાનો યોગ, આપણે એચ.એમ. પટેલ સાહેબને મળી આવીએ ને એમને રક્ષાબંધન માટે જઈ આવીએ. તો એ દિવસે યોગાનો યોગ રક્ષાબંધનના દિવસે તારીખ પ્રમાણે એમનો જન્મદિવસ હતો. એટલે અમે ગયા એમને ઘરે લગભગ 11-11:30 વાગે. પહેલેથી કંઈ એપોઇન્ટમેન્ટ તો લીધી નહોતી, રજા જ હતી અને ઘરે જ હતા. એટલે તો જ્યારે ઘરે ગયા તો એમનો જે સેક્રેટરી હતા ત્યાં એમને રસોઈને બધું કરતા હતા, જે ભાઈ એમના ઘરમાં, એમણે કીધું કે હવે તમે કેમ આવ્યા આટલા બધા મોડા? અત્યારે જ સમય મળ્યો એટલે આવ્યા છે. તો જો આખો દિવસ સવારથી અત્યાર સુધી બધા લોકો આવતા રહ્યા છે, સાહેબ ખૂબ થાકી ગયા છે, એટલે હવે સાહેબ વાત નહીં કરે. મધુભાઈ કીધું અમારે કંઈ વાત નથી કરવી, અમે ફક્ત રક્ષાબંધન માટે આવ્યા છીએ, રક્ષાબંધન કરીશું અને તરત નીકળી જવું છે. તો એમને કીધું કે સારું મળી લેજો, પણ હવે સાહેબને વધારે ડિસ્ટર્બ નહીં કરતા. એ દિવસે મને યાદ છે લગભગ 1.5-2 કલાક સુધી મધુભાઈની એમની સાથે સત્કાર થાય. અનેક વિષયની વાતચીત ચાલી, પૂર્વાંચલની, બાકી બધી, સંઘની, બીજા બધી ઘણી બધી. એટલે અનેક લોકોની સાથે આ પ્રકારનો એક સંબંધ વાતચીત કરીને એમને પ્રભાવી કરવો, એમને વાતચીત કરવી અને દેશની ઘટનાઓની બાબતમાં નાની નાની માહિતી એમના સુધી પહોંચાડવી યોગ્ય રીતે, આ પ્રકારની એક આગવી સૂઝ એમની હતી. મને પહેલી વખત મળ્યો તો ઘણા વખત હતા, પણ પહેલી વાર મને પેટલાદના એક વિજયાદશમીના ઉત્સવમાં મધુભાઈનું બૌદ્ધિક વર્ગ હતો, અને ત્યાં અમે કાર્યક્રમ પૂરો થયા પછી જમવા માટે બેઠા હતા. મને આજે પણ યાદ છે, મધુભાઈ મને પૂછ્યું કે સુનિલભાઈ તમને સંઘમાં કયા કાર્યક્રમોમાં રુચિ વધારે છે, શારીરિક કાર્યક્રમોમાં કે બૌદ્ધિક કાર્યક્રમો? ત્યારે જે સેવા વિભાગ શરૂ નહોતો થયો, સેવા સંપર્ક પ્રચાર શરૂ નહોતા થયા. એટલે મેં કીધું કે મધુભાઈ મને ખરેખર શારીરિકમાં વધારે રુચિ છે, બૌદ્ધિકમાં બહુ રુચિ નથી. તો સારું, કંઈ વાંધો નહીં. પણ આટલી વાત થઈ, બીજું કંઈ પૂરું થઈ ગયું. થોડા વખત પછી મારી પ્રાંતના સહશારીરિક પ્રમુખ તરીકેની નિયુક્તિ થઈ. પછી મેં જ્યારે પૂછ્યું મધુભાઈને, મધુભાઈ કીધું કે તમે કીધું તું શારીરિકની ઈચ્છા છે તો શારીરિક પ્રમુખ બનાવ્યો, બૌદ્ધિકનું કીધું તો બૌદ્ધિક પ્રમુખ બનાવ્યો, પણ નક્કી તો હતું જ તમને પ્રાંતમાં લેવાય. એટલે કાર્યકર્તાને કેવી રીતે, જેને કહી કે પિકઅપ, પુલઅપ એન્ડ પિનઅપ જે કહે છે એ પ્રકારની યોગ્ય જવાબદારી સાથે યોગ્ય સમયે યોગ્ય કામમાં જોડવો, આ જે પરખ છે, આ પરખ એમની ગજબની હતી. અને એટલે પછીથી અનેક વખત સુધી મારી સાથે એક વખત વાત થતી હતી,
એમણે કીધું કે વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓનો આપણે સંપર્ક કરવો જોઈએ. ત્યારે પ્રાથમિક વર્ગો હજી શરૂ થયા હતા, પ્રાથમિક અવસ્થામાં હતા, નવો પ્રયોગ શરૂ થયો. એમણે કીધું કે વિવિધ સંગઠનના કાર્યકર્તાઓને મળીને પૂછવું જોઈએ, આપણે સંઘના કાર્યકર્તાએ, કે તમારા સારા 2-4 કાર્યકર્તાઓના નામ આપો અને એવા જે 4-5 કાર્યકર્તા હશે એનો સંઘે સંપર્ક કરીને એમને પ્રાથમિક વર્ગ કરવા માટે મોકલવા જોઈએ, લઈ જવા જોઈએ. આ સંઘની જવાબદારી છે, વિવિધ સંગઠનની જવાબદારી નથી કે એના કાર્યકર્તાને પ્રાથમિક વર્ગ માટે મોકલે. હા, વિવિધ સંગઠનની જવાબદારી એટલી છે કે નામ આપણને આપે, પ્રયત્ન આપણા કાર્યકર્તાએ કરવો જોઈએ, આપણો કાર્યવાહ, આપણો પ્રચારક એ પ્રયત્ન કરે અને એને મોકલે. અને બીજું ધ્યાન રાખો કે પ્રાથમિક વર્ગ કરીને આવ્યા પછીથી આપણા કાર્યવાહ, પ્રચારક અને સંઘની જવાબદારીમાં ન લઈએ, એટલે એને પાછા એના સંગઠનમાં જ મોકલવાના છે, આપણા સંગઠનમાં નથી લઈ લેવાના. પણ એમને સંઘની સાથે વધારે પરિચય થાય, લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરતા રહે, એટલા માટે આ યોજના કરી. એટલે આવી કુલ મળીને બધા જ સંગઠનો, બધા જ કાર્યકર્તાઓનો વિચાર કરીને નાની નાની વાતો પરિવારોમાં, ઘરોમાં અનેક લોકોએ જે વાત કરી છે, વ્યક્તિગત સંબંધોની પણ જે વાત કરી છે, વ્યક્તિગત અનુભવોની જે વાત કરી છે, કાર્યકર્તાની માનસિકતા તૈયાર કરવા માટે કેવી રીતે ટોકે તો પણ કોઈને એમ નહીં લાગે કે હા આનું મારું મને ખરાબ રીતે કીધું છે, એટલી સરળતાથી અને ખૂબ ઓછા શબ્દોની અંદર વાત કરવી. એટલે સતત અંત સુધી જેને કહી શકાય કે છેલ્લે પણ શતાબ્દી વર્ષનો પ્રારંભ થયો ત્યારે એમણે સંઘ કાર્ય માટેની એટલે શાખા કાર્ય પદ્ધતિ માટેની એક શ્રેણી, 11 લેખોની એક શ્રેણી બધા જ સાધનામાં પણ પ્રકાશિત થઈ છે, બાકી પણ બધા પત્રોમાં પ્રકાશિત થઈ છે. એટલી સુંદર અને સરળ ભાષામાં લખી છે કે જેની કોઈ પુસ્તિકા બને તો અનેક નવા લોકોને પુસ્તિકા આપી શકાય. સંઘને કામને સમજવા માટે એ સરળ ભાષામાં સંઘને સમજવા માટેની પદ્ધતિ. એટલે અંત સુધી છેટે શરીરથી પ્રવાસ નહોતો થઈ શકતો, એની એક મર્યાદા હતી. તો મર્યાદામાં રહીને એટલે ત્યાં કાર્યાલય પર રહીને, સંભાજીનગર કાર્યાલયની અંદર રહીને લખીને પણ પોતાના વિચારોથી સંઘના કામને કેવી રીતે મદદરૂપ થઈ શકાય, ઉપયોગી થઈ શકાય. એટલે અંત સુધી એક પ્રચારક જીવન, જે પ્રકારે સંઘની અંદર સમર્પિત જીવન હોય છે, એ સમર્પિત જીવનનું એક ઉદાહરણ સાક્ષાત મધુભાઈના જીવનમાંથી આપણને બધાને મળે છે. એમના ચરણોમાં હું મારી સાદર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને આપણને બધાને એમના જીવનમાંથી માર્ગદર્શન સતત મળતું રહે એ પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ. આવી અનેક શ્રદ્ધાંજલિ લિખિત સ્વરૂપે આપણે સાધના સાપ્તાહિકને પણ અર્પિત કરી શકીએ છીએ, ત્યાં આપણે પહોંચાડી શકીએ છીએ લિખિત શ્રદ્ધાંજલિ, જેનો સંગ્રહ આપણે કદાચ પ્રકાશિત કરવો છે તો એનો ઉપયોગ લઈશું. શાંતિ મંત્ર થશે, ત્યારબાદ પુષ્પાર્પણ કરીશું બંને પ્રતિમાને. જમણી બાજુ, મારી જમણી બાજુ મંચની, ડાબી બાજુની જમણી બાજુ પ્રતિમા મુકાશે ત્યાં, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થશે. શાંતિ મંત્ર અડધી લીટી કરીશ, ત્યારબાદ આપણે બધા સંયુક્ત રીતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં